સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન કરવા પ્રભુના કામ જાગજો સંસ્કૃતિ સંતાન કરવા પ્રભુના કામ જાગજો સંસ્કૃતિ સંતાન હવે વિલંબ નહીં ચાલે હવે વિલંબ નહીં ચાલે કુમકુમ તિલક કરો ભાલે કુમકુમ તિલક કરો ભાલે શત્રુ મર્દન અર્જુન થઈને કરો ધનુષ ટંકાર શત્રુ મર્દન અર્જુન થઈને કરો ધનુષ ટંકાર કરો ધનુષ્ય ટંકાર જાગજો સંસ્કૃતિ સંતાન કરો ધનુષ ટંકાર જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન હરિહણ વાયા તુર બનો હરિહણવા આતુર બનો હવે કલી પર ક્રૂર બનો હવે કલી પર ક્રૂર બનો કૂદી પડજો રણ મેદાને બની અગન યંગાર કૂદી પડજો બની અગન બની અંગન અંગાર બની અંગર યંગાર જાગજો સંસ્કૃતિ સંતાન બની અગન અંગાર જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન રણસિંગા પુકાય રહ્યા રણસિંગા પુકાય રહ્યા સૂર્ય ગીત સંભળાય રહ્યા શૌર્ય ગીત સંભળાય રહ્યા કમર કસો કેસરિયા કરવા બની શૌર્ય નિશાન કમર કસો કેસરિયા બનો બની શૌર્ય નિશાન બની સૂર્ય નિશાન જાગજો સંસ્કૃતિ સંતાન બની શૌર્ય નિશાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન પ્રેમ બાણ ધરજો હાથે પ્રેમ બાણ ધરજો હાથે ગીતા લઈ લો સંગાથે ગીતા લઈ લો સંગાતે પંચરંગી ક્રાંતિના સાચા બનવાને સડીદાર પંચરંગી ક્રાંતિના સાચા બનવાને સડીદાર બનવાને સડીદાર જાગજો સંસ્કૃતિ સંતાન બનવાને સડીદાર જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન પાંડુરંગ પડકાર કરે પાંડુરંગ પડકાર કરે સંસ્કૃતિ પણ સાદ કરે સંસ્કૃતિ પણ સાદ કરે હવે સા બધા થાજો સુરા દેવાને બલિદાન હવે સા બધા થાજો સુરા દેવાને બલિદાન દેવાને બલિદાન જાગજો સંસ્કૃતિ સંતાન દેવાને બલિદાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન કરવા પ્રભુના કામ જાગજો સંસ્કૃતિ સંતાન કરવા પ્રભુના કામ જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન સંસ્કૃતિ સંતાન જાગજો સંસ્કૃતિ સંતાન
एवं ज्ञात्वा कृतं कर्म एवं ज्ञात्वा कृतं कर्म पूर्वेरपि मुमुक्षुभिः पूर्वेरपि मुमुक्षुभिः एवं ज्ञात्वा कृतं कर्म पूर्वेरपि मुमुक्षुभिः पूर्वेरपि मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् त्वं कुरु कर्मेव तस्मात् त्वं पूर्वे पूर्वतरं कृतं पूर्वे पूर्वतरं कृतं कुरु कर्मेव तस्मात् त्वं पूर्वे पूर्वतरं कृतं एवं ज्ञात्वा कृतं कर्म पूर्वेरपि मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् पूर्वे पूर्वतरं कृतं किं कर्म किम् अकर्मेति किं कर्म किम् अकर्मेति कवयोऽप्यत्र मोहिता कवयोऽप्यत्र मोहिता किं कर्म किं कर्मेति कवयोऽप्यत्र मोहिता तते कर्म प्रवक्ष्यामि तते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षये शुभात् यज्ञात्वा मोक्षसे शुभात् तते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् यज्ञात्वा मोक्षसे शुभात् किं कर्म किं कर्मेति कवयोऽप्यत्र मोहिता तते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् कवयोऽप्यत्र मोहिता तते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् 1516 સાથે एवं ज्ञात्वा कृतं कर्म मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् पूर्वे पूर्वतरं कृतं किं कर्म किम् अकर्मेति कवयोऽप्यत्र मोहिता तते कर्म प्रवक्ष्यामि
शुभात् यज्ञात्वा मोक्षसे शुभात् हरि ओम् वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वेरापि मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् पूर्वे पूर्वतरं कृतम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને આ વાત કરી. એમ શું કીધું? પૂર્વે એટલે પૂર્વકાળમાં, મુમુક્ષુ ભી એટલે મુમુક્ષુઓ એટલે જે મુક્તિ પામેલા જે લોકો છે તે. એમ અપી એટલે પણ, એવમ એટલે આ પ્રમાણે, જ્ઞાત્વા એટલે જાણીને, કર્મ એટલે કર્મો, ઉત્તમ એટલે કર્યા છે, તસ્માત એટલે માટે, ત્વમ એટલે તું પણ, પૂર્વે પૂર્વજો વડે, પૂર્વતરમ એટલે કે સદા કાળથી, કૃતમ એટલે આચરણમાં આવેલા, કર્મ એટલે કર્મોને, એવમ કુરુ એટલે તેમની જેમ કર્મ કર. આપણા પૂર્વજોએ જે પ્રમાણે કર્મો કર્યા છે એ પ્રમાણે અર્જુન તું કર્મ કર. એટલે અર્જુનના મનમાં એક સંદેહ અથવા એક શંકા અથવા એક આવી રીતનો ઉદ્ભવ થયો છે કે ભગવાન તમે આ પ્રયોગ મારી ઉપર પહેલી વાર કરો છો, સતત વારંવાર કર્મ કરવાની વાત કરો છો. આવા પ્રયોગો તમારા ઉપર કોઈએ કર્યા અથવા વિશ્વમાં તમે જોયા કે આવું કર્યું હોય અને આવું એનું ફળ મળ્યું હોય? ત્યારે ભગવાન આ કહે છે કે આપણા મુમુક્ષુઓ જે મુક્તિ પામેલા જે લોકો છે ને એણે બધાએ આ કર્મયોગનો પ્રયોગ કર્યો. શું કે ભગવાન એ સાબિતી અર્જુનને આપે છે. અર્જુનનો પ્રશ્ન છે કે તમે મારી ઉપર પહેલો પ્રયોગ કરો છો કે સમાજમાં કોઈના ઉપર આ પ્રયોગ કર્યો હતો? ત્યારે ભગવાન કહે છે કે હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વજો ઉપર આ પ્રયોગ મેં કર્યો હતો. એ પ્રયોગને પામી અને આ લોકો મુક્તિના માર્ગ સુધી મારી પાસે આવી ગયા કે હું તારી ઉપર પહેલો પ્રયોગ કરતો નથી. ભગવાન અહીં અર્જુન ડાયો હતો એ કે પહેલી વાર તો આ દવા આપીને મારી ઉપર પ્રયોગ કરવો નથી ને કે આનાથી સારું થાય કે ન થાય. ડૉક્ટરો ઘણી વાર પ્રયોગ કરે કે નહીં આપણી ઉપર? આપને તાવ આવે એટલે ઘણી ટાઇફોઇડ હોય, મેલેરિયા હોય, એક જ દવા આપી દે એમાં પછી 3 દિવસથી ન ઉતરે પાછળ જાય તો પાછી બદલાવે કે નહીં? એમ અહીંયા ભગવાનને અર્જુને બરોબર ભીમાં લીધા છે. એ કે મારી ઉપર પ્રયોગ કર્યો છે કે આની પહેલાં કર્યો હતો? ત્યારે ભગવાન કહેશે કે મારી સુધી આવવા માટે જે લોકોએ પ્રયત્ન કર્યો એવા લોકો આ આપણા પૂર્વજો પ્રયોગ કરીને મને મુમુક્ષુ એટલે મને પામી ગયા છે. ખાલી તારા ઉપર આજ જ કરું છું એવું નથી. એમ તેથી આ શ્લોકમાં પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને કર્મો કર્યા છે. માટે હું પણ પૂર્વજો વડે સદા કાળથી એટલે કે આચરવામાં આવેલા કર્મોને જ તેમની જેમ કરું છું. હું પણ કરું છું અને તારે પણ આ જ કર્મ કરવાના છે. એમ ભગવાન આ 15મા શ્લોકમાં ચોથા અધ્યાયમાં આ વાત કહે છે. એને આજે આપણે સમજવાનું. મુમુક્ષુની વાતો ગઈકાલે પણ થોડીક આજે સમજ્યા, આજે થોડી ઊંડાણપૂર્વક, કારણ કે મુક્તિનો માર્ગ ભગવાન અત્યારે અર્જુનને બતાવે છે કે મુક્ત એકવાર થઈ ગયેલો જીવ પછી ફરીથી
પુનરપી જનનમ પુનરપી મરણમ થતું નથી. મારી પાસે જ આવી જાય છે, પછી એને બીજો જન્મ 84 લાખ યોનિમાં કરવો પડતો. એમ ઊંડાણપૂર્વક ભગવાન આ 15મા શ્લોકમાં વધારે વિશેષ વાત ભગવાન સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન આજે શરૂ થયું, એનો 222મો દિવસ. કેટલા 3 બગડા, 222મો દિવસ થયો. ગઈકાલે આપણે 4થા અધ્યાયના 14મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા અને એમાં જોતા હતા કે મનને આસક્તિ તો એટલે કે લાગવાની જ છે, મનને આસક્તિ તો લાગવાની છે, તો તે આસક્તિ ભગવાનમાં લગાડો. એમ આસક્તિ વગર માણસ રહી શકતો નથી. ભૌતિક પદાર્થ હોય એના ઉપર માણસની આસક્તિ લાગે ને લાગે, પણ થોડીક એનાથી જુદી કરી અને ભગવાન ઉપર આસક્તિ લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં આપણે મારીશનું દૃષ્ટાંત ગઈકાલે રામાયણમાં આપ્યું હતું. મારીશ વિચાર કરવા લાગ્યો, રાવણના હાથે મરવું એના કરતાં રામના હાથે મરવું શું ખોટું છે. તેથી ન ઈચ્છા હોવા છતાંય એણે હરણનું રૂપ ધારણ કરી અને રામના હાથે મૃત્યુ પામીને એ સ્વર્ગ સિધાવ્યો. કહેવાનો અર્થ કે આસક્તિ લાગ્યા વગર આપણું મન રહેવાનું નથી. તો આસક્તિ જે છે એ ભૌતિક પદાર્થમાં ન રાખતા ભગવાન પ્રત્યે જો આપણે આસક્તિ રાખીએ તો આપણો બેડો પાર થઈ જાય. એમ કે તે જગ્યાએ આપણે ખલાસ થઈ જશું તો વાંધો નહીં, તકલીફ નહીં. ક્ષુદ્ર વિષયોની આસક્તિમાં ખલાસ થાય તો મરી ગયો કહેવાય, અને ભગવાનની આસક્તિ રાખીને જો મરી ગયો હોય તો એને મોક્ષ ગતિ પામી ગયો કહેવાય. એમ કે ભગવાનની આસક્તિમાં માણસ જો ખલાસ થાય તો તે ભગવાનમાં ભળી ગયો એમ કહેવાય અને પામી ગયો કહેવાય. એટલે કે આપણે મારીશનું દ્રષ્ટાંત આપીને આ વાત મરી ગયો કહેવાય અને બીજામાં ભગવાનમાં ભળી ગયો કહેવાય. મૃત્યુ તો બેયનું આવે છે, એકમાં ભળી ગયો અને એકમાં મરી ગયો. મરી ગયો એટલે પુનર્જન્મ પાછો, પુનરપી જનનમ પુનરપી મરણ, આ આખું ચક્કર આપણું ચાલતું રહેલું છે. પણ ભગવાનમાં ભળી ગયો ને એનો ફરીથી ક્યારે આ જગતની અંદર પાછું આવવું પડતું નથી. શા માટે? તો કે ભગવાન પાસે પહોંચી ગયેલો છે. ભગવાન કે આ તત્વથી મને જે લોકો જાણી ગયા છે ને એ બધા મારી પાસે જ આવી જાય જેમ કે. તેથી આગળના શ્લોકોમાં ભગવાને પોતાનું ઉદાહરણ આપીને કર્મયોગનું મહત્વ સમજાવ્યું છે. બરાબર, ભગવાને આગળના ઘણા શ્લોકમાં ભગવાને પોતાનું જ ઉદાહરણ આપ્યું છે. ખાલી કર્મયોગ તારા ઉપર હું ઠોકી બેહાડતો નથી, તને ખાલી કર્મયોગ કરવું છે એવું નહીં, હું પણ કર્મ કરતો રહેલો છું. મેં પણ જન્મથી અંત સુધી એક પણ એવું કામ નહીં હોય કે મેં છોડ્યું હોય. બધા જે કર્મ મારે જે મારા ભાગમાં આવે ને એ બધા જ કર્મો મેં કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ ભગવાન પોતે કહે છે. અને ભગવાન પણ આગલા શ્લોકમાં કહે ને કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મ. ત્રીજા અધ્યાયની અંદર ભગવાને સ્પષ્ટતા કરી છે કે ભાઈ હું તારી ઉપર ખાલી કર્મ કર એમ ઠોકી બેડવાની વાત કરતો નથી, હું પણ કર્મ કરું છું. શું કહે છે? નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. આ 3 લોકની અંદર મારે કંઈ કરવાનું બાકી નથી, છતાંય હું કર્મ કરતો રહેલો છું. નથી મેળવેલું તે મેળવી લીધું છે, પણ છતાંય હું કર્મ કરતો રહેલો છું. મારી પાસે કોઈ એવું નથી કે જે હું મેળવી ન શકું. એમ હું મારી પાસે એવી કોઈ શક્તિ નથી કે જે હું મેળવી ન શકું. આ બધું મેળવી શકું એવી મારી તાકાત છે અને બધું મેળવું છે. એટલે મેં પણ કર્મ કરેલું છે 3 લોકમાં. ત્રિષુ લોકેશુ કિંચન, હું કીધું 3 લોકની અંદર મારે કંઈ પણ કરવા જેવું નથી, છતાં પણ હું કર્મ કરતો રહેલો છું. તારા ઉપર ખાલી પ્રયોગ કરીને તને જ હું આગ્રહ કરીને કરાવું છું એવું નથી, એમ મેં પણ કરેલું છે. એટલે ભગવાન અહીં પોતાનું દ્રષ્ટાંત અહીંયા સામે મૂકે છે. પોતાની જાતને હોડમાં મૂકી અને અર્જુનને સમજાવે છે કે ભાઈ કર્મ તો માણસે જ્યાં સુધી અંદર પ્રાણ છે ને ત્યાં સુધી કર્મ તો માણસે કરવું જ જોઈએ. તેથી 1 થી 6 અધ્યાયની અંદર ભગવાને પ્રથમ અહીંયા અર્જુન વિષાદથી શરૂઆત કરી અને 6થા અધ્યાય સુધી ભગવાને કર્મયોગ જ સમજાવ્યો છે. મોટા ભાગના જે શ્લોકો છે ને એ મોટા ભાગના શ્લોકો બધા કર્મયોગના છે. એટલે વારંવાર કર્મયોગ તો આવવાનો છે. તેથી આ શ્લોકની અંદર પણ ભગવાન
આ જ વાત આપને સમજાવે છે કે મુમુક્ષો પણ કર્મયોગ કરીને મારી સુધી આવી ગયા છે, માટે હે અર્જુન તું કર્મયોગી થા, એમ ભગવાનનો આગ્રહ છે. તેથી હવે 15મા શ્લોકમાં ભગવાન મુમુક્ષો પુરુષોનું ઉદાહરણ આપીને અર્જુનને નિષ્કામ ભાવપૂર્વક પોતાનું કર્તવ્ય કરવાની વાત અહીં સમજાવે છે અને આજ્ઞા પણ હવે આપી દે છે. હું તારે હવે આ પ્રમાણે જ કરવું જોઈએ. એમાંય 4થા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન અહીંયા આજ્ઞા પણ આપે છે. કઈ આજ્ઞા આપી તો આ શ્લોકની અંદર લખેલું છે, એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવ તસ્માત્મ પૂર્વે પૂર્વતરમ કૃતમ. આપણા પૂર્વજોએ પણ આ કર્મ કરી અને મુક્તિને માર્ગે આવી ગયા છે. તારે પણ જો મુક્તિ જોતી હોય, તારે જો તારું કલ્યાણ જોતું હોય, તને એમ થાય કે મારે મારું શ્રેય કરવું છે, તો પણ તું પણ આ કર્મયોગનો માર્ગ લઈ અને મારા સુધી આવ, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ. જો ભગવાન બહુ સરસ, પૂર્વકાળમાં મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મને કર. એમ પૂર્વકાળથી આપણા પૂર્વજોએ જે આચરણમાં રાખીને કર્મ કર્યા એ જ આચરણમાં રાખીને તું કર્મ કર. બહુ સ્પષ્ટ રીતે અહીંયા ભગવાન આ 15મા શ્લોકમાં આ વાત કરે છે. 9 શ્લોકમાં ભગવાને પોતાના કર્મોની દિવ્યતાના જે પ્રસંગોનો આરંભ કર્યો હતો તેનો અહીં ઉપસંહાર છે. ભગવાને અહીંયા આપણે કહીએ ને કે 4થા અધ્યાયના 9મા શ્લોકમાંથી ભગવાને કર્મયોગનો આરંભ કર્યો હતો, તો 15મા શ્લોકની અંદર ભગવાને એનો ઉપસંહાર બતાવી દીધો છે. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ. આમ કરીને ઉપસંહાર સમજાવતા ભગવાન અર્જુને કહે છે કે પૂર્વે રતિ મુમુક્ષોભી. અર્જુન મુમુક્ષ હતો, અર્થાત તે પોતાનું કલ્યાણ શેમાં છે તે ઈચ્છતો હતો. અર્જુન પોતાનું કલ્યાણ શેમાં છે એ અર્જુન પોતે પહેલેથી ને જ્યારે ભગવાનના શરણની અંદર શિષ્ય બનીને જ્યારે ગયો ને ત્યારથી જ ભગવાનને કહી દીધું કે મારું કલ્યાણ શેમાં છે એ મને ઉપદેશ તમે મને આપો. એટલે કે તેથી જ આપણે 3જા અધ્યાયના 7મા શ્લોકમાં પણ ભગવાનના ચરણમાં ગયેલો જે અર્જુન છે ને એ કબૂલાત કરે છે. શું કહે છે કે કાર્પણ્ય દોષો પત સ્વભાવ પૃચ્છામી તામ ધર્મ સમુઢ ચેતા. હું ધર્મથી સમૂઢ, મારી જે ચેતના છે, મારું જે મન છે ને એ ધર્મ બાબતમાં હવે કોઈ નિર્ણય કરી શકતું નથી. લડવાથી મારું કલ્યાણ થાય કે ન લડવાથી મારું કલ્યાણ થાય એ મારી બુદ્ધિ, મારું ચિત્ત, અહીં સમૂઢા ચિત્ત શબ્દ ભગવાને વાપર્યો છે કે મારું મન છે, મારી જે બુદ્ધિ છે ને એ આવી રીતની વિચલિત થઈ ગઈ છે. ધર્મની અંદર મારું હવે કાંઈ મન ચાલતું નથી. કયું કરવાથી મારું કલ્યાણ થાય અને કયું કરવાથી અકલ્યાણ થાય એમાં હું દિગ્ગમૂઢ બની ગયો છું. તેથી અહીં કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી તામ ધર્મ સમૂઢ. તેથી પૃચ્છામી એટલે પૂછું છું. તેથી ભગવાન હું તમને પૂછું છું. હું પૂછું છું? યશ્રેયસ્યા નિશ્ચિત બ્રૂહિ તન્મે. એમ કે છે, શું કે છે? મારું કલ્યાણ શેમાં છે ને એ તમે મને સમજાવો. લડવાથી મારું કલ્યાણ છે કે નહીં લડવાથી મારું કલ્યાણ છે એ નિશ્ચિત દિગ્ગમૂઢ થઈ ગઈ છે. મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે. હવે હું કોઈ નિર્ણય લઈ શકું એમ નથી. શિષ્યસ્તેહમ સાધી મામ તામ પ્રપન્નમ. આમ ભગવાનની સામે અર્જુન 2 હાથ જોડી પગમાં પડીને કહે છે કે હું તમારો શિષ્ય બની તમારા શરણે આવ્યો છું. મારું જેમાં કલ્યાણ થાય ને એવો ઉપદેશ તમે મને આપો. એટલે આ અર્જુનને પોતાનું કલ્યાણ તો જોતું જ હતું. કલ્યાણની માગણી તો એણે અહીંયા 2જા અધ્યાયના શું કહેવાય 7મા શ્લોકની અંદર ભગવાનની સામે અર્જુને કીધું મારું કલ્યાણનો તમે વિચાર કરો. તેથી ભગવાને અર્જુનનું કલ્યાણ કેવી રીતનું કરવાનું ને એટલે ભગવાન અહીંયા ઊભા રહ્યા છે. નકર તો ભગવાન કહી દે કે ભાઈ તું તારા રસ્તે, તારે ન લડવું હોય ને ભાઈ તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. તમારા 2 ભાઈ વચ્ચેનો જે ઝઘડો છે ને એ કોર્ટમાં જાઓ
બરાબર ને? તું એમ કહેશો કે મને હવે મારું ગયેલું રાજ્ય અને 13 વર્ષ પૂરું પછી મને મળવું જોઈએ, એ માટે તમારા બેના જો ઝઘડા હોય ને તો મારે કાંઈ વચ્ચે પડવાની જરૂર, એના માટે કોર્ટ બેઠી છે, કોર્ટ ન્યાય આપશે, તમે બે ધા નાખો કોર્ટમાં, બરાબર. પણ ભગવાને અહીંયા રોકાણા શા માટે? રોકાણા આટલા માટે, નકર ભગવાન પણ શું કહેવાય અહીંયા કુરુક્ષેત્ર છોડીને ક્યારના દ્વારકા પહોંચી ગયા હોત. પણ ગયા નહીં, એનું કારણ અહીંયા અર્જુને પોતાનું શિષ્યત્વ અહીં જાહેર કરી દીધું છે. મારું કલ્યાણ શેમાં છે તે તમારા વગર કોઈ મારું કલ્યાણ કરી શકે એમ નથી. એટલે ભગવાન એટલે રોકાણા, નકર તો બે ભાઈઓના ઝઘડા વચ્ચે આ કૃષ્ણને પડવાનું કંઈ કારણ હતું? ભાઈ ભાઈનો ઝઘડો હોય તો આજે નથી કોર્ટમાં, ભાઈ ભાઈના ઝઘડા હોય તો કોર્ટમાં આજે નથી જતા, જાય જ છે. એ કે એમ તમે જાઓ બે ભાઈ, બરાબર ને, મારે કાંઈ તમારે બે ભાઈની, પણ ભગવાન ગયા નહીં અને ઊભા રહ્યા છે અડીખમ. શા માટે? ભગવાનની સામે અર્જુન પોતાનું શિષ્યત્વ જાહેર કરે છે કે હું તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો છું. આથી કામના રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા કર્મની બાબતમાં મોહચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત કર્મ કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ. આટલી કબૂલાત કરી દીધી, તેથી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન રોકાઈ ગયા કે હવે આનું કલ્યાણ કર્યા વગર મારે જવાનું જ નથી. તેથી ભગવાન અલગ અલગ એંગલથી અહીંયા નિયત કર્મ કરીને પણ સમજાવવાનો પ્રયત્ન કરશે, યજ્ઞમય કર્મ કરીને પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તારું શું કહેવાય શાસ્ત્રકારોએ નક્કી કરેલું છે એ નક્કી કરેલા કર્મ પ્રમાણે પણ ઘણા પ્રકારથી અર્જુનને અહીંયા કર્મ કરવાનો ઉપદેશ ભગવાન આપે છે. જે જરૂરિયાત હોય ને એ બધી જરૂરિયાત અહીં ભગવાન કાન પકડીને કહે છે. અને આ શ્લોકમાં તો એણે સ્પષ્ટ કીધું કે ખાલી હું તને આ વાત કહેતો નથી, આપણા પૂર્વજો જે રસ્તે જઈ અને મારા સુધી મુમુક્ષુ સુધી પહોંચી ગયા છે ને એ જ આપણા પૂર્વજોનો રસ્તો હું તને બતાવી રહ્યો છું. આમાં મારું કાંઈ નવીન નથી, આપણા પૂર્વજો કરીને ગયા છે અને એને કેવી રીતના કર્મો કર્યા, કેવી રીતના મારા સુધી પહોંચ્યા, કેવી રીતના મોક્ષ મુક્તિ મળી, તો એ જ વાત હું તને સમજાવી રહ્યો છું. એમ આ શ્લોકની અંદર અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. તેથી એટલે કે એટલા માટે ભગવાન અર્જુનને પૂર્વકાળના મુમુક્ષુ પુરુષોનું ઉદાહરણ આપે છે. શું છે? પૂર્વકાળના આપણા જે પૂર્વજો થઈ ગયા ને એનું ઉદાહરણ આપીને અહીંયા ભગવાન એને સમજાવે છે. આ મુમુક્ષુઓએ પણ પોતાના કર્મો કરીને એનું પાલન કરીને એ બધા મોક્ષ ગતિને પામી ગયા છે, એ પણ પોતાના કલ્યાણને પામી ગયા છે. તારે પણ તારું શ્રેય, તારે પણ તારું કલ્યાણ જો જોતું હોય ને તો પૂર્વજોએ બતાવેલો જે રસ્તો છે ને એ રસ્તા ઉપર ચાલીને તું તારું કલ્યાણ કરી લે, એમ ભગવાન સ્પષ્ટ રીતે આ શ્લોકમાં સમજાવે છે. એટલે કે જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી, એટલા માટે તારે પણ તેમના જેમ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ, એમ આ શ્લોકની અંદર સમજાવ્યું. મુમુક્ષો એટલે જે મુક્તિના માર્ગે જઈને મુક્તિ પામી ગયા છે એ જ માર્ગ તારે અપનાવવો જોઈએ. એ જે માર્ગ અપનાવ્યો છે એ માર્ગે ચાલીને તું મારી સુધી આવી શકીશ. આમ ભગવાન અહીંયા શું કહેવાય 4થા અધ્યાયના 15મા શ્લોકમાં આ વાત સમજાવે છે. એ જ વાત ભગવાને આ શ્લોકમાં 4થા અધ્યાયના 15મા શ્લોકમાં કહ્યું છે. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વે રહેવી મુમુક્ષ. પહેલી લીટીની અંદર ભગવાને અર્જુનને આ વાત સમજાવી છે. પૂર્વકાળના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરણમાં આવેલા કર્મનું જ પાલન કર. બસ તારે બીજું કાંઈ કરવું, તારે કર્મનું પાલન કરવાનું છે. ભગવાન અહીં આ શ્લોકમાં કહે છે કે મુમુક્ષોએ પણ કર્મયોગનું તત્વ જાણીને કર્મો કર્યા છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે મુક્તિ મેળવવા કર્મો છોડવાની જરૂર નથી. નિષ્કામ ભાવપૂર્વક કર્મ જો કરીશ ને તો તું મને પામી જઈ. કર્મ છોડવાની વાત કરી નથી. ગીતા આપણે આ સમજાવે છે. ગીતા તો કર્મ છોડીને ભાગવાવાળા માણસને પાછો કર્મ પ્રવૃત્ત બનવાની વાત કરે, કારણ કે અર્જુન ભાગવાની જ વાત કરે છે ને. વારંવાર શરૂઆતમાં આપણે જોતા હતા
કે ભગવાન મારે આ કાંઈ આવા ઘોર કર્મો મારે કરવા નથી. આમ વારંવાર ભાગી અને ભગવાનને કહે છે કે હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને હિમાલયમાં જઈને 2-5 ઘરે ભિક્ષા માગીને નિર્વાહ કરી, પણ આવા લોકોને મારીને મારે પાપ કરવું. એટલે વારંવાર અર્જુન અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાંથી છટકવાની વાત કરી અને કર્મ છોડવાની વાત કરે છે. કર્મ છોડવાની વાત કરનાર અર્જુનને ભગવાન અહીંયા જે સંન્યાસ લેવા માટે જે શું કહેવાય અર્જુન તૈયાર થયો હતો ને, એને કર્મયોગી બનાવવા માટે ભગવાન વારંવાર એને આ વાત સમજાવી રહ્યા છે. હે અર્જુન, કર્મયોગીનું તત્વ છે કર્મો કરતા રહીને યોગમાં સ્થિર રહેવું. કર્મ કરતા કરતા યોગની અંદર સ્થિર રહેવું. નરસિંહ મહેતા વારંવાર આપણે કહીએ ને કે નરસિંહ મહેતા શું કહે છે, સંસારમાં સરસો અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો. હવે આમાં ક્યાં ભક્તિની અગવડ છે? સંસારમાં રહેવાનું અને યોગ સાધના કરવાની. યોગ એટલે ભગવાનની સાથે મન લગાડીને પ્રત્યેક કૃતિ પ્રત્યેક જો કર્મ આપણે કરીએ તો એ કર્મ આપણે બંધન કરતા નથી, નકર બંધાઈ જાય માણસ. ઘર છોડીને સંન્યાસ લઈ લે ને તો પણ માણસ ઘણીવાર કર્મથી બંધાઈ જાય છે. એવું જોઈ છે કે નહીં સમાજમાં? હજારો સંન્યાસીઓ 1000 રીતે આવી રીતના અલગ અલગ કર્મથી બંધાઈ ગયેલા આપણે સમાજમાં જોવા મળે છે. કેટલું બધું ઘરમાં અથવા સંસારમાં ન હોય ને એના કરતાં 1000 ગણું ઊભું કરી અને એ સંન્યાસીઓ બધા ભોગવે છે કે નહીં? એટલે સંસાર છોડ્યો એટલે તમે ત્યાગી થયા એમ નહીં. અહીં ભગવાન કહે છે કે હે અર્જુન, કર્મયોગનું તત્વ છે કર્મ કરતા રહીને યોગમાં સ્થિર થવું. કર્મ કરતા કરતા યોગની અંદર સ્થિર. યોગ એટલે જોડાઈ જવું. યોગ એ સંસ્કૃત શબ્દ છે. યોગનો અર્થ થાય છે ભગવાનની સાથે જોડાઈ જવું. સવારે દાંતણ આપણે કરતા હોય, દંતમંજન કરતા હોય, બ્રશ કરતા હોય ને ત્યારે એ ભાવના રાખવાની કે મારા મોઢેથી ભગવાન બોલવાના છે. આ કર્મ થયું કે નહીં? બ્રશ કરવાનું, દાંતણ કરવાનું કર્મ તો થયું જ, ભલે એ ભૌતિક કર્મ છે, પણ કરતી વખતે માણસના મનની અંદર એ વિચાર આવવો જોઈએ કે હું જગતમાં ઘરનો ઉમરો ઓળંગીને જ્યારે જગતમાં ફરવાનો છું ને ત્યારે ભગવાન મારા મોઢેથી બોલવાના છે. ભગવાન જો મારા મોઢેથી બોલવાના હોય ને તો એ મોઢું સ્વચ્છ, સુંદર અને પવિત્ર રાખવું. આ સમજણથી જો આપણે દાંતણ કરતા હશું ને તો એને યોગ કહેવામાં આવે છે. આમાં ક્યાં કાંઈ નાક દબાવવાની વાત કે હાથ ઊંચા કરો, નીચા કરો ને આંખ બંધ કરો ને મનની અંદર આવું ક્યાં આવ્યું યોગમાં? આ ભગવાન બહુ સ્પષ્ટ રીતે કરે છે. તું તારું જે નૈતિક કર્મ છે, તારું જે તને જે ભગવાને પ્રારબ્ધ રીતે નક્કી કરેલા જે કર્મ છે ને એ કર્મ કરતો રહે અને ધ્યાન મારા તરફ રાખ, બીજું કાંઈ નથી. હું કોના તરફ? એટલે હું જે દાંતણ કરું છું, દંતમંજન કરું છું, બ્રશ કરું છું, શા માટે કરું છું? ખાલી દાંત ચોખ્ખા થાય અથવા દાંતનો મેલ અથવા મોઢાનો મેલ પેટમાં ન જાય અને હું તંદુરસ્ત રહું આટલા માટે નહીં. એ તો થવાનું જ છે, પણ પહેલી ભાવના કઈ હોવી જોઈએ કે મારા મોઢેથી ભગવાન બોલવાના છે, તેથી મારું મોઢું મારે સ્વચ્છ, સુંદર ને પવિત્ર રાખવું. આ ભાવનાથી કરશું તો પેટમાં કાંઈ મેલ નહીં જાય, મોઢું સાફ થઈ જાય, પણ વિચારમાં બદલ આવ્યો કે નહીં? મોઢું તો ઓમેય સાફ થાય એમ, બરોબર? એટલે અહીં કહે છે કે પ્રત્યેક કૃતિની અંદર યોગની વાત રાખીને જો સમજવાનો પ્રયત્ન કરશો ને તો આ બધા મુમુક્ષુઓ જેમ મારી પાસે આવ્યા ને એમ અર્જુન તું પણ મારી પાસે આવી જાય છે. તેથી હે અર્જુન, કર્મયોગનું તત્વ છે કે કર્મો કરતા રહીને યોગમાં સ્થિર રહેવું અને યોગમાં સ્થિર રહીને જ કર્તવ્ય કર્મો સારી રીતે તું કરવા લાગી. બરોબર? કર્તવ્ય કર્મો તું સારી રીતે કરવા લાગી. કર્મો સંસારને માટે અને યોગ પોતાના માટે હોય છે. કેવા કર્મ? પોતાના માટે. ઘરમાંથી બહાર નીકળીએ તો જ આપણો મમ્મ હાલે, રોજીરોટી મળે, પૈસા મળે, પગાર મળે. જો એ બહાર જ ન નીકળી તો આપણે તાવડી ટેકો લે કે નહીં? એટલે ભગવાન આ શ્લોકમાં 2 વાત સમજાવે છે. કર્મો સંસારને માટે. હું જે 8-10 કલાક મહેનત, પુરુષાર્થ, ધંધો, નોકરી કરું છું ને એ શા માટે કરું છું? મારે સંસાર સારી રીતે ચલાવવાનો છે. અને બહાર ન નીકળી તો સંસાર હાલે ખરો? ઘણા લોકોના સંસારો વિખાઈ ગયાનું કારણ શું છે? આળસ અને પ્રમાદે એને ભરડો લઈ લીધો છે. કામ કરવા જાય જ નહીં, બાપ ધક્કા મારે તો ફેક્ટરી જઈને કે વાડીએ જઈને બેઠો રહે, પણ હાથ પગ હલાવે નહીં. આવું જો કરે તો શું થાય? તેથી ભગવાન અહીંયા 2 વાતો કરે છે. સંસારના માટે, સંસારને ઉત્કૃષ્ટ બનાવવા માટે, દિવ્ય બનાવવા માટે, આવી રીતનો ભવ્ય બનાવવા માટે માણસે
કર્મ તો કરવું જ પડે. કર્મ કર્યા વગર સંસાર પણ સારો ચાલે નહીં. એટલે સંસારના આજીવિકા અથવા સંસાર ચલાવવા માટે અહીંયા કહે છે કર્મ છે, અને આંતરિક જે ઉપાસના કરી અને મારે આધ્યાત્મિક જે વિકાસ કરવો છે એના માટે યોગ શબ્દ છે. એટલે બે શબ્દ ભગવાન આ વાત આપણે સંસારે કર્મો સંસારને માટે અને યોગ પોતાના માટે. મારે જ્યાં જવાનું છે ને એનો હવારમાં 4 વાગે ઉઠી નાહી ધોઈને ભગવાનની સામે બેસી જવાનું, ચિત્ત એકાગ્ર કરીને જે ભગવાનને માનતા હોય ને એ ભગવાનની અંદર આખા સંસારને છોડવાનો, ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ છોડી અને ભગવાનની અંદર મનને પરોવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સ્ત્રી પણ કરે, બાળકો પણ કરે, વૃદ્ધ પણ કરી શકે છે, યુવાન પણ કરી શકે છે. ભક્તિ માટે કોઈને બંધન નથી. બાળકો કરી શકે ને, ધ્રુવ અને પ્રહલાદના બાળકો જ હતા છતાંય ભક્તિ કરી કે નહીં? ના ના, અમે તો સ્ત્રી છીએ ભાઈ. સ્ત્રીએ તો ઘરના કામ કરવાના, વાસણ માંજવાના, કપડાં ધોવાના, છોકરાને મોટા કરવાના, અને આ જ અમારો જીવ પર. એવું નથી. એમ સમય કાઢીને નિશ્ચિત સમયે જો માણસ ભક્તિ કરવાની હોય તો બધા જ કરી શકે. બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ અહીંયા ભક્તિ કરવા માટે બધા સ્વતંત્ર છે. એની માટે કોઈનું આવી રીતનું નથી. પણ ઘણીવાર આળસ આપણે ભક્તિ માર્ગમાંથી ઘણીવાર રોકવાનો પ્રયત્ન કરતી હોય છે. તેથી કે આથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેઉથી પર જવું એને યોગ કહેવાય. પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેથી પર જવાનું. સવારે જ્યારે ભગવાનની સામે બેસી ત્યારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ભૂલી જવાનું. મનને 5-15 મિનિટ કે અડધો કલાક ભગવાનની અંદર લીન કરી દેવાનું. આ આપણું શાસ્ત્ર આ ભક્તિ સમજાવે છે. કેટલું લાંબુ તિલુક કર્યું, કેટલી લાંબી ચોટલી રાખી, કેટલી વાર તમે મંદિરે ગયા, કેટલી તીર્થયાત્રા કરી, કેટલી વાર ગંગામાં ધૂબકા માર્યા, એ ભક્તિની વાત ભગવાન આ કરતા નથી. ભક્તિની સરળ સીધી વ્યાખ્યા ભગવાને 12મા અધ્યાયમાં ભગવાને સમજાવી દીધી છે. ભક્તિ એટલે શું? તો કે મયાવેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત તમામ હતા. ભગવાને બહુ સ્પષ્ટતા રીતે ભગવાને ભક્તિની વ્યાખ્યા 12મા અધ્યાયના બીજા શ્લોકની અંદર ભગવાને સરળ રીતે સમજાવી દીધી છે. આમાં લાંબુ ટીલું, આડું હવળું કે ટીલું કરવાની વાત કીધી નથી. નહીતર એમ કેવું જોઈએ ને, આટલું લાંબુ ટીલું કરે, કાશીથી રામેશ્વર 2 વેતની ચોટલી રાખે, અબોટિયું પહેર્યું હોય, બરોબર ને, અને રુદ્રાક્ષની માળા હોય, મંદિરે 2-12 દિવસમાં જતો હોય, ગંગા સ્નાન કરતો હોય, યો મદ ભક્ત સમે પ્રિય, આવું ભગવાને ક્યાંક 700 શ્લોકમાં એકાદા શ્લોકમાં તો ભગવાનને લખવું જોઈતું હતું, બોલવું જોઈતું હતું, પણ કોઈ જગ્યાએ ભગવાન આવી વાત કરી. એને કર્મકાંડની વાત જ નથી કરી. એમ ટીલું તમે આડું કરો, ઊભું કરો, લાંબુ કરો, એ બુદ્ધિનું પૂજન છે. ગમે તેવું કરો નહીં, નાનું કરો, મોટું કરો, એને કાંઈ ભક્તિ સાથે સંબંધ નથી. તો બુદ્ધિનું પૂજન આપણે કરવું જ જોઈએ. તેથી અહીં કહેશે કે આથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને પ્રવૃત્તિઓ છે. પણ એક સમય અડધો પોણો કલાક, 2 કલાક એવા રાખો કે જેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ મારા મન ઉપર સવાર થાય. હું ને મારો ભગવાન ચિદાનંદ રૂપ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તે ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પ્રવૃત્તિ નહીં, નિવૃત્તિ નહીં, કાંઈ નહીં, ચિદાનંદ રૂપ. આવી સ્થિતિ 24 કલાકમાં માણસે 5-15 મિનિટ કે અડધો કલાક લાવવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ હિસાબે પ્રયત્ન માણસ જો કરતો હોય છે ને, તો આ ભક્તિની વાત, આ યોગની વાત, આ સમાધિની અને આ ચિત્ત એકાગ્રતની વાત ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભગવાન કહે છે પૂરું કર્મેવ તસ્માત પૂર્વ તરહ કૃતમ, સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ તેમની જેમ કર. એટલે જનકાદિક, વિવસ્વ, મનુ, ઈશ્વાકુ આ આપણા પૂર્વજો છે. એ પૂર્વજોએ સત્તા અને સંપત્તિ હાથમાં આવ્યા પછી પોતાનો કર્મયોગ એણે છોડ્યો નથી. આવા પૂર્વજોને તું યાદ કર અને હાથમાં ગાંડી લે અને લડવા માટે તૈયાર થઈ જા. ભગવાન એને વારંવાર અહીંયા તું યુદ્ધ કર,
બરોબર એમ કે છે. આ શ્લોક દ્વારા ભગવાન અર્જુનને આજ્ઞા આપી રહ્યા છે કે તું મુમુક્ષુ છે, તેથી કર્મો કરવા જોઈએ. માણસે કર્મ તો કરવા જોઈએ. એટલા માટે જેવી રીતે પહેલા અન્ય મુમુક્ષોએ લોકહિતને હિતાર્થે કર્મો કર્યા છે, તેવી જ રીતે તું પણ સંસારના હિતને માટે કર્તવ્ય કર્મ. પૂર્વના લોકો તો એને હિત, સમાજનું હિત થાય, સમાજનું કલ્યાણ થાય, સમાજના કલ્યાણ માટે હિતાર્થ જે કર્મો કર્યા છે એવા કર્મો તારે પણ કરી લેવા. કોના? સમાજના હિત માટે. કેવા? સમાજના હિત માટે આપણા પૂર્વજોએ જે કર્મો કર્યા છે ને એવા કર્મો આપણે કર્મ કરી લેવા જોઈએ. તેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એકાદ કર્મ એવું કરી કે જેમાં કોઈ પ્રકારનો મારો સ્વાર્થ નથી. તેથી એટલા માટે જેવી રીતે પહેલા અન્ય મુમુક્ષોએ લોકહિતાર્થે કર્મો કર્યા. કેવા? આપણા પૂર્વજો હતા ને લોકના હિતાર્થ, લોકોનું કલ્યાણ થાય એના માટે એને કર્મ કર્યા. તેવી જ રીતે તું પણ સંસારના હિતને માટે કર્તવ્ય કર્મ, સંસારના હિતને માટે, સંસારને ઉપયોગી થાય એટલા માટે તારે કર્મ કરવું જોઈએ. બ્રહ્મપદ પામવાનું હોય તો તે કઠણ વાત છે. લોઢાના ચણા પચાવવાની જો તાકાત હોય, હોજરી અને મગજ એટલા શક્તિશાળી હોય તો જ મુમુક્ષ સુધી પહોંચી. એમને કાંઈ પહોંચાતું? વાત તો ભગવાને કરી દીધી પણ એ થતું નથી. ઘણીવાર આળસ છે, પ્રમાદ છે, ઊંઘ છે. ઘણીવાર આવા આપણા જે વિરોધી જે લોકો છે ને એ ઘણીવાર રસ્તામાં આડા જ પડ્યા હોય છે. બરોબર? એ રસ્તો આપણો ઘણીવાર રોકવાનો પ્રયત્ન કરતા, ઘણીવાર આળસ કરે, પ્રમાદ કરે, ઊંઘ કરે. મુમુક્ષુ સુધી તો બધાને જવાની ઈચ્છા છે જ, પણ ઘણીવાર આવા લોકો રસ્તાની અંદર જ્યારે વિઘ્ન નાખતા હોય ને ત્યારે ભગવાન કહે છે કે મુમુક્ષ સુધી આવવું એ કાંઈ સહેલી વાત નથી. લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એટલે કે લોઢાના ચણા ચાવવા જેવી વાત અને ચણા પચાવવા જેવી વાત છે. હોજરી અને મગજ એટલા શક્તિશાળી હોય તો જ માણસ પ્રભુના ખોળા સુધી, મુમુક્ષ સુધી પહોંચે. બધા કરોડો લોકો પ્રયત્ન કરે છે, એમાં એકાદ જ વ્યક્તિ મારા સુધી આવે છે એમ ભગવાન આગળ બધું કહેવાના છે કે હજારો લોકો અહીંયા મુમુક્ષ મુક્તિ માટે હજારો લોકો પ્રયત્ન કરે છે. બધા લોકો મારી સુધી આવી શકતા નથી. કોઈ જ એકાદો વિરલ પુરુષ હોય છે કે જેણે લોઢાના ચણા પણ ચાવવાની તૈયારી જેમણે રાખી છે, હોજરીને મજબૂત બનાવવાની, મનને મજબૂત બનાવવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને આવા હજારોમાંથી એકાદ જ માણસ મને પામીને મુમુક્ષ સુધી આવી શકે છે. તેથી મુમુક્ષ જેટલું ધારીએ એટલું કાંઈ હેલું નથી. ઓલા ભાઈએ કીધું ને કે આ વડલામાં જેટલા નારદજીને પૂછ્યું કે મને મુક્તિ મળશે, હું મુમુક્ષ સુધી પહોંચી શકીશ, મને આવી ગતિ મળશે? ભગવાન કે મળે જ ને. માણસ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, મહેનત કરે એટલે બધાય મુક્તને અધિકારી તો છે. ત્યારે ઓલા ભાઈ પૂછે છે સાધક કે ક્યારે મળશે? તો કે આ વડલામાં જેટલા ટેટા છે ને એટલા જન્મારા સુધી. આ ખખેરીને ભાગ્યા કે આપણે મુક્તિ જોતી, મુક્તિ કાંઈ હેલી છે એ કે આપણે કાંઈ મૂક્યા આમાં ટેટા ગણ્યા ઓહો કે આટલા જન્મારા ઉદ્યા બેવું. બરોબર ને? એટલે એ તો ભાગ્યો ખખેરી. નારદ બીજા પાસે જાય છે ને એની પણ સાધના કરતો હોય છે. એટલે નારદે પૂછ્યું શું કરે ભાઈ? તો કે સાધના કરું છું, મારે મુક્તિ જોઈ છે, મુમુક્ષ સુધી, ભગવાન સુધી મારે જવાનું છે. એટલે અહીંયા પેલો કહે છે કે તમે તો નારદ કે નહીં? તો કે હા હું નારદ. તમે ત્રણેય લોકમાં ફરવાવાળા કે નહીં? કે હા હું ત્રણેય લોકમાં ફરું છું. તમે ભગવાન પાસે અવારનવાર જાવ છો કે નહીં? હું જાઉં છું. એ કે નારદે બધું આવી રીતનું કીધું. તો કે મારે પણ ભગવાન સુધી જવાનું છે ને તેથી હું અહીં તપસ્યા કરવા માટે બેઠો છું. તો મને ભગવાન મળશે ખરા? આવું સાધક જ્યારે નારદજીને પૂછે છે ત્યારે નારદજી પણ એને એ જ જવાબ આપે કે મળે જ. માણસ જો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે તો 100% ભગવાન મળે અને મુક્તિ સુધી એ માર્ગ, ધ્યાન યોગનો માર્ગ, મુક્તિ સુધી ભગવાન લઈ જાય છે. તો કે મને મળશે? તો કે હા. ક્યારે? આમાં જેટલા ટેટા છે ને એટલા જન્મારા તને લાગશે. એ કે તો કે આટલા જન્મારા પછી પણ મને ભગવાન કે મુક્તિ મળશે ને? તો કે હા એટલા પછી મળે. પાછળ નાખીને પાછો બેસી ગયો. એક ભાગ્યો અને એક બેસી ગયો. કારણ શું છે? બે મુક્તિ માટે જ આવ્યા હતા ઘર છોડીને જંગલમાં ભક્તિ કરવા માટે. પણ એક ભાગ્યો એનું કારણ ઓહો આ જન્મારા કેદી પૂરા થાય, એના કરતાં મોજ કરવાની
એમ કરીને મુઠ્ઠીઓ વાળીને ભાગે છે. બીજો એમ કહે છે કે આટલા જન્મારા પછી પણ જો મારી મુક્તિ થવાની હોય, મારો મોક્ષ થવાનો હોય તો આ ભાઈ આસન જમાવીને એમ કરીને ધ્યાન ધરીને સાધના કરવા લાગ્યા. એટલે એમ કે મુક્તિ મેળવી, મોક્ષ મેળવો એ કાંઈ હેલી વાત નથી. લોઢાના ચણા જેમ ચાવવામાં જેમ અગવડ પડે છે ને, એટલી અગવડ પડે ત્યારે આવી થાય. બીજું આપણી હોજરી અને આપણું મગજ બરોબર મજબૂત હોય તો જ માણસ સાધના દ્વારા મોક્ષ સુધી પહોંચી શકે છે. પણ ભગવાન કહે છે કે એ અઘરું પણ નથી. એમ આપણા પૂર્વજો બધાય પોતાનું સ્વકર્મ બજાવતા મુક્તિના માર્ગે પહોંચી ગયા છે, એવું આ શ્લોકની અંદર ભગવાન એને સમજાવે છે. તેથી હે અર્જુન, તું મુમુક્ષ પદનો વિચાર કર અને તારા માટે નિયતિએ જે નક્કી કર્યા કર્મો છે તે કર્મો કરીને તું મુમુક્ષ એટલે મોક્ષ ગતિને પામીને મારા સુધી આવી શકીશ. ઘણા લોકો શાસ્ત્રીજીને, પાંડુરંગ શાસ્ત્રીને પૂછે છે કે બાકી બધું અમને ખબર છે પણ આ ભ્રમ ખબર નથી પડતો. તમે ભ્રમની વાત કરો છે. દાદા કે હું ભ્રમની વાત કરતો નથી, હું તો બ્રહ્મની વાત કરું છું. પણ ઓલો ભાઈ શું કહે છે કે તમે વારંવાર ભ્રમની વાત કરો છો, તો આ ભ્રમ શું છે? દાદા કે હું ભ્રમની વાત કરતો નથી, હું તો બ્રહ્મપદની વાત કરું છું. પણ તારે સમજવામાં ફરક છે. તને એમ થાય કે આ ભ્રમ, આ દાદા ભ્રમ સમજાવે તો મારે વળી કયો ભ્રમ જીવનમાં લાવીને મુક્તિ સુધી પહોંચવાનું? ત્યારે દાદા કહે છે કે ભ્રમ ખબર નથી પડતો. ભ્રમ એટલે શું? શાસ્ત્રી કે ભ્રમ નહીં પણ બ્રહ્મ બોલ્યા. ભગવાન કહે છે કે કર્મથી હું લેપાયમાન થતો નથી. કર્મની આજુબાજુમાં જે દોષ છે ને તે ભગવાને ભૂંસી કાઢ્યા છે. આજુબાજુમાં ઘણા બધા આળસ છે, મમત્વ છે, આસક્તિ છે, ઊંઘ છે, પ્રમાદ છે. આ બધા આપણે જે ભક્તિ કરવા માટે, મુક્તિ કરવા માટે જ્યારે બેસી છીએ ને ત્યારે આજુબાજુમાં ઘણા બધા આવા આ જરૂર વગરના દોષો આટા મારતા હોય છે. ભગવાન કહે છે કે કર્મથી હું લેપાયમાન થતો નથી. કર્મની આજુબાજુમાં જે દોષ છે તે ભગવાને ભૂસી કાઢ્યા છે અને તેથી તું સટકવાનો નથી. એમ આ સટકવાની વાત અર્જુન વારંવાર કરે છે ને. ભગવાન કે તું સટકવાનો નથી, તારો સ્વભાવ લડવાનો છો, ક્ષત્રિય છો ને, એટલે વહેલા મોડા તો ગાંડી ઉપાડો. આટલો ભગવાનને એના ઉપર વિશ્વાસ હતો. એક ભાઈ બિલાડી પાળી, એક દર્શન બહુ સારું છે, ટાઈમ થઈ ગયો. પણ એક ભાઈએ બિલાડી પાળી અને બિલાડીને બહાર જવા માટે એને દિવાલમાં એક કાણું રાખ્યું. કેવું? એક કાણું રાખ્યું એટલે બિલાડીને ઘરમાંથી આજુબાજુ ક્યાંય ખોરાક માટે, ફરવા માટે જવાનું હોય તો એ બિલાડી એમાંથી આવજા કરી શકે. એટલે ભાઈએ બિલાડી પાડી અને કાણું રાખ્યું. 2, 5, 6 મહિના થયા એટલે બિલાડીને ગર્ભ રહ્યો. એટલે આ જેણે પાડીથી વિચાર કરવા લાગ્યો કે અહીંયા 2 મહિના પછી તો આ બિલાડીને બચ્ચા આવશે. 2-4 જે બચ્ચા આવશે એ બિચારા ક્યાંથી જાય કે? એટલે બાજુમાં એને બીજું કાણું પાડ્યું. કેવું? શું કર્યું? એ ભાઈ વિચાર કરવા લાગ્યો કે આ બિલાડીને 2-4 મહિના પછી બચ્ચા આવશે. આ બિલાડી માટે તો મેં કાણું પાડ્યું છે, પણ બચ્ચા આવશે એ બિચારા ક્યાંથી જાય? એટલે બાજુમાં બીજું કાણું પાડ્યું. બિલાડી વિયાણી મ્યાવ કરતા બચ્ચા ઉભા થયા. બિલાડી એક ઘરમાંથી બીજે, કારણ કે હાથ ઘર બદલવાનો એટલે એ ઘર એ જ આવી રીતના હોલમાંથી, કાણામાંથી બારી નીકળી તો ઓલું કાણું તો એમને પીડ્યું હતું. જે કાણામાંથી બિલાડી નીકળી એ જ કાણામાંથી બચાવો. ઓલો ભાઈ તો આભા થઈ ગયો. એ કે મેં આના માટે જુદું પાડ્યું હતું અને આ કેમ આ કાણામાંથી નીકળ્યા? ઘણીવાર આપણું પણ એવું થાય. આપણે અહીં કહે છે ને કે બિલાડી પાળી, બિલાડીને બહાર જવા માટે દિવાલમાં કાણું પાડ્યું. એકવાર વિચાર, એટલે કે બચ્ચા થશે તે બહાર કેવી રીતે જશે? તે બાજુમાંથી બીજું કાણું પાડ્યું. જોયું તો એ જ કાણામાંથી બિલાડીના બચ્ચા પણ પસાર થઈ રહ્યા હતા. આપણું પણ સમાજમાં ઘણીવાર આવી રીતનું થતું હોય છે. તેથી ભક્તિ એ ઉત્તમ માર્ગ છે અને ભક્તિનો માર્ગ જે લોકોએ લીધો છે ને એ બધા મોક્ષ બનીને મારા શરણે સુધી આવી ગયા છે. એમ ભગવાન આ 4થા અધ્યાયના 15મા શ્લોકમાં બહુ સરસ વાત કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે, બરોબર ને? તેની મુમુક્ષુ એટલે મોક્ષ પામેલા, મુક્તિના માર્ગ સુધી જઈ અને ભગવાન સુધી પહોંચેલા જે આત્માઓ છે એ આત્માઓનું વર્ણન ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે આપણા પૂર્વજો પણ કર્મ કરીને આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. કર્મ છોડીને નહીં, કર્મ છોડીને સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. આપણા જે ગૃહસ્થી
શું કહેવાય સંતો થઈ ગયા ને એ બધાના ચરિત્રો વાંચો, બધા ગૃહસ્થી હતા કે નહીં, બધા ઋષિઓના ચરિત્ર વાંચો, બધા ઋષિ ગૃહસ્થ હતા કે નહીં. અને એટલું જ નહીં, આ જગતમાં જે ભગવાન મનુષ્ય અવતાર લઈને જે આવ્યા છે એ પણ સંસારી હતા કે નહીં. તો બધાય આટલું મોટું શાસ્ત્ર ભારતની ભૂમિ ઉપર પડેલું છે અને આ બધું આપણે અનુભવી રહ્યા છીએ, તો પછી સંસાર છોડવાની વાત જ ક્યાં રહી વાત. પણ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ જો મુક્તિ મેળવવાની હોય ને તો સંસારમાં રહીને મુક્તિ મળતી, આ ગપમ ગોળો સમાજમાં ફેંકવાના કામ ઘણા લોકો કરતા હોય છે, કારણ કે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરેલો નથી. એમ આવા મહાન ચરિત્રો એને વાંચ્યા નથી ને, અને વાંચ્યા હોય તો પણ પોતાનું વાહ થાય, પોતાનું નામ સમાજમાં થાય ને એટલા માટે ઘણીવાર પોતાનો નોખો ચોખ્ખો જમાવીને સમાજમાં પ્રતિભાવ કરવા માગતા હોય છે. તેથી ગીતા, ભાગવત, ઉપનિષદો, રામાયણ, પછી મહાભારત, આ બધા જ ગ્રંથોના ચરિત્રો આપણે જોઈએ એમાં આવેલા બધા, તો કોઈ સંસાર છોડીને ભાગ્યો હોય ને એવું એક પણ પાત્ર આ શાસ્ત્રોમાં નથી. ભાગવાવાળાને પણ ભગવાન કાન પકડીને લડવાની વાત કરાવે છે. બોલો ભાગવા તૈયાર થઈ ગયો હતો, સંન્યાસ લેવા માટે તૈયાર થઈ ગયો હતો. એટલે આપણે ખરેખર શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવાને બદલે ગમે તેવા ગામ ગપાટાવાળા વિચારો સમજી સાંભળી અને ઘણીવાર ઘણા લોકો ગુમરાહ કરતા હોય એવું સમાજમાં આપણે દેખાય છે. તેથી ભગવાને સંસાર સારામાં સારો કર્યો, ઋષિઓએ સંસાર સારામાં સારો કર્યો. ભગવાન પણ આ જ શ્લોકમાં કહે છે કે આપણા પૂર્વજોએ જે સંસાર કરીને જે મુમુક્ષુ જે બની ગયા છે ને એની વાત તું મારી પાસેથી સાંભળ, એમ કરી અને ભગવાન અહીંયા પરંપરા બતાવે છે. કેવી? આગલા શ્લોકમાં આપણે જોયું ને કે આ મેં જે કર્મયોગ છે ને એ પહેલાં મેં સૂર્યને કીધો, સૂર્યએ આ કર્મયોગ મનુને કીધો, મનુએ આ કર્મયોગ ઈક્ષ્વાકુ વંશને કીધો. આવી આપણી પરંપરા છે, આવી આપણી ઉજ્જવળ આવી રીતની જે વિચારધારા છે ને એ વિચારધારાને પકડીને આપણા બધા પૂર્વજો ચાલ્યા છે. હે અર્જુન, તારે પણ એ જ રસ્તે ચાલી કર્મયોગ કરી અને મારા સુધી તારે આવવાનું. બહુ સ્પષ્ટ રીતે ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાન પરંપરા બતાવે છે આપણા પૂર્વજોની. તો કયા પૂર્વજો હતા? તો કે પહેલા પૂર્વજો આપણે બતાવે છે કે સૂર્ય, બરાબર, એ વિવસ્વ, એટલે સૂર્યનું એક નામ વિવસ્વ છે, બરાબર. તો એ સૂર્ય છે, એનો પુત્ર મનુ, મનુનો પુત્ર ઈક્ષ્વાકુ. આમ કરીને આખા પરંપરાની વાત સમજાવે છે. એટલું જ નહીં, પણ રત્નજડિત સિંહાસન ઉપર બેસીને પણ મુક્તિ મળી શકે છે એવું ભગવાને આગલા શ્લોકોની અંદર અહીંયા રાજર્ષિ જનકનું ઉદાહરણ આપીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા છે કોણ? જનક રાજા. અને છતાંય કેવા કહેવાય? વૈદેહી. શા માટે કહેવાના? કે કર્મ કરીને જ માણસ મુક્તિ મેળવી શકે છે. એ ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો આવા ઉદાહરણો ગીતામાં આપીને ભગવાન આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી મનુને આજે પણ આપણે સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન જેવા ભગવાન મનુને યાદ કરે એટલે મનુનું કેટલું ચરિત્ર, કેટલું મજબૂત એનો કર્મયોગ હશે એ અહીંયા આપણે તો જ ભગવાન એને યાદ કરે ને. આપણા જેવાને કોઈને યાદ ન કર્યા, આ મનુને યાદ કર્યો. શા માટે કર્યો? કે હે અર્જુન, આવા આપણા જે પૂર્વજો છે ને એને પણ કર્મયોગ કરીને એ મુક્તિ મુમુક્ષ સુધી પહોંચી ગયા છે. તો આપણે પણ આજે મનુનો વિચાર કરી લેવો કે મનુને ભગવાને શા માટે યાદ કર્યા, એ કયું કર્મ, કયો વિચાર, કઈ વાત એને સમાજમાં ઊભી કરી કે જેથી ભગવાને ગીતાની અંદર એને ઉલ્લેખ કરવો પડ્યો. આવા મહાન ગ્રંથની અંદર ભગવાને ઉલ્લેખ કર્યો છે. ગીતા જેવો પવિત્ર, ગીતા જેવો મહાન, એ મહાન ગ્રંથની અંદર જે રાજાનું ચરિત્ર આવતું હોય તો એ રાજા કેટલો મહાન છે. તેથી ભગવાને મનુને યાદ કર્યા, ઈક્ષ્વાકુને યાદ કર્યા, જનક રાજાને યાદ કર્યા અને સૂર્યને યાદ કરીને આવા ચરિત્રો અર્જુનની સામે ભગવાન મૂકતા રહેલા. આ બધા જ કર્મયોગ કરીને મારા સુધી પહોંચી ગયા છે. એણે કોઈ આ રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા જનકે કોઈ દી રાજગાદીનો ત્યાગ કર્યો, રાજ સિંહાસન ઉપર બેસીને પણ મુક્તિ મળી શકે છે એવું ભગવાન આવા શ્લોકો દ્વારા અર્જુનને ઉદાહરણો આપતા રહ્યા છે. તેથી સાક્ષુત મન્વંતરના આખરના દિવસોમાં માનવ ભોગ લંપટ બન્યો હતો, બરાબર. સાક્ષાત
મન્વંતર ઘણા બધા આપણા 14 મન્વંતર ને 14 મનુઓ થયા. એની પહેલાં વચ્ચે આપણે જ્યારે ભાગવતનો અભ્યાસ કરતા હતા ને ત્યારે એમાં 14 મન્વંતરની આપણે વાત બધાય કરી. પણ એ અત્યારે આપણે લાંબુ કરવાનો આપણી પાસે સમય નથી. પણ એમ કહે છે સાક્ષુત મન્વંતરના આખરના દિવસો ચાલતા હતા. અને એ કાળની અંદર ભગવાને ખોબા ભરી ભરી અને સૃષ્ટિ ઉપર એટલો આવી રીતનો વરસાદ અને એટલો બધો પાક અને એટલો બધો કઠોળ બધું ઉત્પન્ન કર્યું કે એનાથી લોકોને એમ થયું કે અમારી પાસે ખૂબ જ મોટી સંપત્તિ આવી ગઈ છે. અને એકવાર માણસને ખોબા ભરી ભરીને ભગવાન વરસાદના રૂપમાં આવી સંપત્તિ જો આપે તો ઘણીવાર માણસને થોડુંક લાગે કે મળ્યું છે તો હવે ભોગવો ને મજા જ કરો. એમ કરતાં કરતાં આ બધા લોકો એવા ખાવો પીવો ને મજામાં પડી ગયા, બરાબર. અને મજામાં પડી ગયા એટલે મનનો વિચાર કરે છે કે જે ભગવાને જે કુદરતે ખોબા ભરી ભરી અને માનવજાત હજારો વર્ષોથી સુખ શાંતિ અને આવી રીતના અનુભવ કરી શકે એના માટે પ્રકૃતિએ કુદરતે ખોબા ભરી ભરી અને આવી રીતનું અનાજ આપ્યું છે. પણ એ સંપત્તિ હાથમાં આવવાથી લોકો ભગવાનને જ ભૂલી ગયા, ભગવાનને હાવ ભૂલી ગયા. એટલે એ વખતે પછી ભગવાન વિચાર કરે છે અને મજા જ કરો, બસ. ખૂબ સંપત્તિ, અઢળક સંપત્તિ આવી, બધું ખૂબ આવ્યું એમ. અને એમાં માણસ પડી ગયો. ભગવાન વિચાર કરે છે કે જે માનવને સુખી કરવા માટે મેં આટલી સમૃદ્ધિ જગતની અંદર આપી તો એ જ સમૃદ્ધિની અંદર આળોટાઈને પોતાના જીવનને બરબાદ કરતો રહેલો છે. એટલે ભગવાને પાછો પ્રયોગ કર્યો કે હવે દુષ્કાળ પાડો. એ કે હું દુષ્કાળ પાડો એટલે આને બધાને ભાન આવે. એક દુષ્કાળ ગયો, બે દુષ્કાળ ગયો. શાસ્ત્ર વાંચી તો આપણે ખબર પડે કે સાક્ષુત મન્વંતરની અંદર આવા દિવસો આવ્યા, બરાબર ને. અને દુષ્કાળ ઉપર દુષ્કાળ પડવા લાગ્યા. અને પછી દુષ્કાળ પડે એટલે માણસ ઘણીવાર પાણી અને અનાજ વગર તડફડીને આ ધરતી ઉપર ઘણા બધા લોકો મરવા લાગ્યા. પાણી પાણી, અનાજ અનાજ કરતા આવા કાળની અંદર મનનું શાંતથી એક વૃક્ષની નીચે બેઠા બેઠા વિચાર કરે છે કે ભગવાન તારો કેવો કોપાયમાન થયો. આકાશની અંદર ઘાટા એવી રીતના કાળા ડિબાંગ જેવા વાદળાઓ વર્ષા વગર વહ્યા જાય છે. અને સૂર્યનો આવી રીતનો તાપ એટલો બધો પડે છે કે માણસની સહન થતો નથી. આકાશમાં ચોમાસાની અંદર ઘણા બધા વાદળો ઘટાટોપ થાય છે પણ વરસાદનું એક ટીપું પણ પડતું નથી. આવી પરિસ્થિતિમાં દૌર્દમ્ય આવી રીતના એક કદમના ઝાડ નીચે મનુ બેઠો બેઠો વિચાર કરે છે કે ભગવાન તારી કમાલ છે. ખૂબ આપ્યું એટલે ભૂલી ગયો અને ફરીથી એને પાટા ઉપર લાવવા માટે પણ તે આવ્યું. એટલે ભગવાનને યાદ કરતા બેઠા છે. અને એવા સમયે 2-5 લોકો એની પાસે આવે છે અને કે આપણે એક યજ્ઞ કરીએ અને યજ્ઞથી જો ભગવાન પ્રસન્ન થાય અને જો વરસાદ વરસે તો આપણું બધાનું કલ્યાણ થાય છે. મનુ કે તમે તો અત્યાર સુધી મારો વિરોધ કરતા હતા. હું જે સારું કામ કરું ને એના માટે તો તમે વારંવાર વિરોધ કરતા હતા. આજે આ બધા આવ્યા છે એટલે મનનો થોડો વિચાર તો આવ્યા. મારા જે વિરોધી છે, મારા જે દુશ્મનો છે, મારી જે નિંદા ને કુથલી કરવાવાળા મારી પાસે શા માટે આવ્યા? એટલે મનુ તો થોડોક વિચાર કરે છે પણ મનુને પાછો બીજો વિચાર એ આવે છે યજ્ઞ કરવાથી જો સમૃદ્ધિ અને પાછો વરસાદ જો આવતો હોય તો હાલો હું તમારી સાથે જોડાઈ જાઉં. એમ કરીને આ બ્રાહ્મણો 7-8 જે મનુની પાસે આવ્યા. એટલે એ કે શું કરવું જોઈએ? તો કે આપણે યજ્ઞ કરો અને યજ્ઞ કરીએ એટલે વરસાદ આવે. એ કે આવી એક સિસ્ટમ શાસ્ત્રમાં લખેલી છે. તો હાલો કરીએ. યજ્ઞ કરવા માટે સમય બધો નક્કી થયો, ક્યાં કરો, કેવી રીતના કરો. પાછી આ સંડાળ છોકરી પાછી ભેગી થઈને મનુ પાસે આવ્યા કે યજ્ઞનું તો નક્કી થઈ ગયું છે પણ યજ્ઞમાં કોઈની આહુતિ તો આપવી પડે ને. છેલ્લે એ કે કોની આપવી એમ કે. ત્યારે મનુ કે વાત તમારી સાચી, આહુતિ આપ્યા વગર યજ્ઞ પૂરો થાય નહીં. તો કે શું કરવું જોઈએ? તો ઓલા સંડાળ છોકરી અને જે મનુને ખલાસ કરવા માટે જે લોકો નીકળ્યા હતા ને અંતે મનુષ્યને ખલાસ જ કરવાનો હતો. એનો હેતુ તો એ જ હતો એમ. એટલે કે આપણે વાત તો બધી સાચી છે, હવન તો કરવું જ જોઈએ પણ અમારી જીભ ઉપડતી નથી એમાં સંગઠન. એ કે હવન તો હારા કોઈ બળદ હોય ને એ બળદનું હવન કરી તો સારું. અને તમારી પાસે આ વેદ મંત્ર બોલનાર જે આ બળદ છે ને એનું આ યજ્ઞમાં આહુતિ આપી, બરોબર. એટલે થોડા વરસાદના આવી અમીસાટના થવા લાગ્યા. થોડા વર્ષો પછી પાછા એ આવ્યા કે એક યજ્ઞથી થોડુંક પરિણામ આપને મળ્યું. હવે આપણે બીજો યજ્ઞ કરીએ અને બીજો યજ્ઞ કરી અને પછી આપણે ભગવાનને રીઝવીએ અને જો વરસાદ થાય તો આપણા બધાનું કલ્યાણ
થાય. મનુ કહે છે બધાનું જો કલ્યાણ થતું હોય ને તો હું પણ તમારી સાથે યજ્ઞની અંદર ભાગ લેવા માટે તૈયાર છું. એમ કરીને આપણે બધું નક્કી થયું. તો કે હવે આહુતિ કોને આપ્યું? પેલા તો મનુના જે બળદો હતા મોઢામાંથી જે વેદોના જે ઉચ્ચાર કરતા હતા ને એવું એને બંધ કરાવી દીધું. એને આ બધા સંડાળ છોકરીએ કે મનુ આવા સારા વિચારો વાળા માણસોને જો ઊભા કરે એ જો જાતા બંધ થઈ જાય ને તો આ વગર કાઢે. એમ કરીને બીજા યજ્ઞની તૈયારી કરીને પાસે કે યજ્ઞ પૂરો થાય ત્યારે આવું બીડું તો અંદર હોમવું જોઈએ. આહુતિ તો આ કોને આપ્યું? ત્યારે મનુ કે લગભગ તો મારી આહુતિ આપો તો કંઈ વાંધો નહીં, પણ ઓલે કે તમને અમારી જીભ પણ ઉપડતી નથી કે તમારી આહુતિ અમને અમે આપી. પણ તમારી જે આવી રીતની તમારી જે પત્ની છે કેવી એની જે પત્ની હતી ને એ મનાલી તો બીજા અવતારમાં આવશે. નામ ભૂલી ગયો. કહેવાનો અર્થ કે એનું આપી દો તો કે કાંઈ વાંધો નહીં. અને આવી રીતે પોતાની પત્નીની આહુતિ આ સંડાળ છોકરી દ્વારા યજ્ઞમાં આહુતિ આપે છે. અને ત્યારે અહીંયા ભગવાનથી આદિમ શક્તિથી રહેવાનું નહીં ને એટલે વાસણો બધા ઓટોમેટિક ધડબાટી કે આવા મનુએ પોતાની પત્નીનું આવી રીતનું બલિદાન આપી દીધું. એટલે કે આવી આદિમ શક્તિથી પણ સહન થયું નહીં. ને ત્યારથી એક પરંપરા થઈ ગઈ કે ભાઈ યજ્ઞ પૂરો થાય ને એટલે થાળીઓને ઝાલર લઈને તમે ધબધબાટી. આ ક્યારથી આવ્યું ભાઈ? તો કે મનુએ પોતાની પત્નીનું બલિદાન યજ્ઞની અંદર આપ્યું ત્યારે આદિમ શક્તિથી સહન થયું નહીં. તેથી આ વાસણો ગડગડાટ ગાજવા લાગ્યા. હવે વિચાર આવે છે કે હવે આ બે યજ્ઞ તો થયા, હવે શું કરવાનું? ત્યારે ભગવાન આકાશવાણી દ્વારા અહીંયા મનુને સમજાવે છે કે હે મનુ, આવા લોકોને, આવા પાખંડી અને આવા ધૂતારાઓને આવા હું કે સુધારવાના નાદમાં તું પડ ને આ તને ધીમે ધીમે ખલાસ કરવા માટે આ બધી આવો આકાશવાણી ભગવાનના મોઢામાંથી અહીં કહેવાય મનુએ સાંભળી. સાક્ષાત મન્વંતરના આખરના દિવસોમાં માનવ ભોગલંપટ બન્યો હતો, કૃતજ્ઞ શૂન્ય બન્યો હતો. બેસુરું એટલે કે થયેલું જીવન, નિરાશ બનેલું જીવન, આધિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત થયેલું માનવ જીવન થયું હતું. માનવ મટી પશુ બન્યો હતો. તેવી પરિસ્થિતિમાં પણ એટલા જ ઉત્સાહથી, એટલી જ દુર્દમ્ય નિષ્ઠાથી, એટલી જ ભાવનાથી, અંતઃકરણથી મનુ અવિરતપણે નિષ્કામ કર્મયોગ કરી રહ્યો હતો. એટલે ભગવાન આ એને યાદ કરે છે કે મનુ આવી પરિસ્થિતિની અંદર જેના મોઢામાંથી વેદ નીકળતા હતા એવા પોતાના જે હાથ હતો ને જમણો હાથ એ બળદનું પણ આ લોકોએ હવન કરાવી દીધું. મારી પત્ની મારી સાથે રહી અને રાત દિવસ મને યજ્ઞ પણ આ લોકોએ ખલાસ કરી નાખેલા. ભગવાનથી સહન થયું નહીં. ભગવાને આકાશવાણીની અંદર આ મનુને અહીંયા કહેવાનું કે તારો કર્મયોગ આવી રીતે જે ચાલુ છે ને એ હવે તું આ લોકોના નાદની અંદર પડ નહીં અને તું હવે હું કહે છે. તેથી અંતઃકરણથી મનુ અવિરતપણે નિષ્કામ કર્મયોગ કરી રહ્યા હતા. સદવિચાર માટે તેણે પોતાના દેવી બળદનું અને પોતાની મનાલી જ છે ભાઈ. હો કેવી મનાલી? એટલે મનાલી હાસી એમ. ઓલામાં તો ઈડા આવશે, બીજા મનવંતરમાં મનુ આવવાના ને એમાં ઈડા એની પત્ની. આ જન્મારામાં મનાલી એટલે કે મનાલી અને બળદનું બેયનું બલિદાન આપ્યું છે. એમ કે મનુની આ નિષ્ઠા જોઈને ભગવાને પણ હાર માનવી પડી. મનુમાં ભગવાનને લાગ્યું કે હવે આ મન્વંતર હવે ખલાસ. તો ભગવાનને પણ લાગ્યું કે હવે આ 14 આપણા જે મન્વંતર થયા ને 14 વખત પ્રલય થયો અને પૃથ્વીનું 14 વખત નવસર્જન થયું એવું શાસ્ત્રમાં આપણે લખ્યું છે. એમાં કે સાક્ષાત મન્વંતર પૂરો થયા અને વૈવસ્વ મન્વંતરની શરૂઆતની અંદર ભગવાનથી આ સહન થયું નહીં. એટલે ભગવાને આકાશવાણીમાં મનુને કીધું કે હવે આ બધું તું છોડી દે અને હવે હું જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તારે કરવાનું છે. મનુની આ નિષ્ઠા જોઈને ભગવાને પણ હાર માનવી પડી. મનુમાં ભગવાનને લાગ્યું કે હવે આ મન્વંતર ખલાસ થયો છે. આગળના મન્વંતર મારો સંદેશો પહોંચાડવા માટે આ જ માણસ યોગ્ય છે એવું ભગવાનને લાગ્યું. આ આખો પ્રલય થશે, આખું સૃષ્ટિનો સર્વનાશ થશે, પણ આવનાર પાછી બીજું જે સૃષ્ટિ સર્જન કરવાની છે ને એમાં મનુજ આ જ માણસ મને ઉપયોગી થશે. ન જોતા સત્કાર્ય કરવા માટે પોતાના બલિદાનને પોતાના પત્નીનું જે
આ શું કહેવાય આહુતિ આપી શકે ને એ જ માણસ આગળના મન્વંતરમાં સારું કામ કરી શકે એવું ભગવાનને લાગ્યું. તેથી ભગવાન કહેશે કે ભગવાનને પણ આ ખીલેલા જીવન પાસે એટલે કે રહેવાનું મન થયું. આવા ખીલેલું જે જીવન હતું ને એની પાસે રહેવાનું ભગવાનને પણ મન થયું. એક વખત મનુ ભગવાનને અર્ધ્ય આપતા હતા, પરંતુ પાણી લાવવું ક્યાંથી? છેવટે થોડે દૂર એક ખાબોચિયામાંથી અર્ધ્ય આપવા માટે થોડું પાણી આચમની એટલે કે તરભાણિયાની અંદર લીધું. એમ કે માછલી મનુષ્ય વાણી બોલી. એમ કેવી સંધ્યા કરવાની હતી એટલે પાણીની જરૂર પડે. માછલી મનુષ્ય વાણીમાં બોલી કે મને સંભાળ, મને પાણી આપ, મને જીવતદાન તું આપ, અને જીવતદાન ફક્ત તું જ મને આપી શકે છે. એવું મનુષ્ય વાણીની અંદર આ માછલીએ અહીંયા તરભાણિયામાં આવેલી માછલીએ મનુષ્ય વાણીમાં બોલી. મનુને આશ્ચર્ય થયું કે એક માછલી આવી મનુષ્ય વાણી કેમ બોલે. મનુને પણ આશ્ચર્ય બોલી શકે છે અને હું જ તેને જીવતદાન આપી શકું છું. આવું વાણીની અંદર મેં સાંભળ્યું. મારા સિવાય આ માછલીને કોઈ જીવનદાન આપી શકે તેમ નથી. ઈશ્વરી સંકેત હશે તેમ સમજીને માછલીને ઘેર લાવ્યા. એને ધીમે ધીમે આવી આકાશવાણીમાં કહેલી વાત સાંભળી અને ધીમે ધીમે કીધું કે આને મારે જીવતદાન આપવું છે. તેથી માછલીને જે તરભાણિયામાં લાવ્યા હતા એ એના પાણીનું કમંડળ હતું, એ કમંડળની અંદર એણે માછલીને મૂકી દીધી, છોડી દીધી. કમંડળમાં ધીમે ધીમે મોટી થવા લાગી. હવે શું કરવાનું? તેથી માટલામાં મૂકી. માટલામાં ન હમાણી એટલે ત્યાં બાજુમાં ક્યાંય પાણી છે એવા તળાવમાં મૂકી. તળાવમાં પણ આ માછલી કહે છે કે હવે આમાં હું સમાતી નથી. અને તે વખતે મનુ વિચાર કરે છે કે મનુની માછલી તો હવે ધીમે ધીમે મોટી થવા લાગી છે, આને ક્યાં મૂકવાની? તો કે આને હવે સમુદ્રમાં, સાગરની અંદર આ સમાઈ શકે છે, બાકી આ કોઈ એને સંભાળી શકે એમ નથી. તેથી મનુએ કહ્યું કે ભગવાન, આ માછલી રૂપે તમે જ મારી ત્યાં આવ્યા છો. જેવી સમુદ્રની અંદર મનુ આ પોતાની માછલી લઈને જ્યારે મૂકવા ગયા ને ત્યારે અહીંયા મનુ કહે છે કે ભગવાન, માછલીના રૂપે તમે મને આકાશવાણી દ્વારા આ વાત કીધી છે એવું મને લાગે છે, પરંતુ પ્રભુ આટલા માટે તમારે માછલીનું રૂપ લેવું પડ્યું? પહેલો અવતાર કયો થયો આપણો? મત્સ્ય અવતાર. એટલે મત્સ્ય અવતારની વાતની અંદર મનુનું આખું જે જીવન ચરિત્ર છે ને એ અહીં શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા જે વખતે સમુદ્રમાં માછલી છોડી એ વખતે મનુ કહે છે કે ભગવાન, તમે માછલીના રૂપે જ મને આવો સંદેશો આપ્યો છે. તે વખતે ફરીથી એક આકાશવાણીથી પાછી કે મનુ, મેં તારી પાસે જીવતદાન માગ્યું હતું અને તે મને જીવતદાન આપ્યું. એટલે કે મારો સંસાર ખલાસ થાય છે. એટલે કે તારી દુર્દમ્ય નિષ્ઠાથી અને ભાવથી હું પ્રસન્ન થયો છું, તેથી તું સાંભળ. એમ માછલીને જ્યારે સમુદ્રમાં મૂકતી વખતે માછલી પણ ફરીથી આ એક વાણી બોલે છે. આ નાસીપાસ થયેલો, શું કહે છે? આ નાસીપાસ થયેલો ક્ષુદ્ર સ્વાર્થી લોકોને એટલે કે સુધારવાનું તું છોડી દે. તું સુધારવાના નાદમાં જે પડ્યો છો ને એ સુધારવાનું છોડી દે. થોડા સમયમાં આખી માનવ જાતિનો હું સંહાર કરીશ. પ્રલયકાળ થશે ને એ વખતે તારે જીવિત રહેવાનું છે. તું એકલો જ રહી, બાકી બધા આ સૃષ્ટિમાં એવો પ્રલયકાળ થશે કે કોઈ બચવાનું નથી. આવું આકાશવાણીના રૂપની અંદર અહીંયા માછલીએ દરિયામાં જાતી વખતે મનુને આ સંદેશો આપ્યો. માનવને મદદ કરનાર જે પ્રયોગો સંસારમાં થયા છે તે પ્રયોગો, તે વિચારો, તે જીવનોનું સ્મરણ રાખજે. ભગવાન શું કહે છે માછલીના રૂપમાં જે કે મેં તને અત્યાર સુધી પૃથ્વી ઉપર ઘણા બધા નાના મોટા બધા જે પ્રયોગો આપ્યા છે ને એ પ્રયોગોને તું ધ્યાનમાં રાખજે અને એ જીવનોનું સ્મરણ રાખજે. તેને મને જીવતદાન આપવા બદલ તું જીવજે. મારા વિચારોને ટકાવી રાખવા માટે તારે જીવવું પડશે, બાકી આખી સૃષ્ટિનો પ્રલય કાળ થઈ જશે. ત્યારે મનુ આકાશવાણીમાં કીધેલા ભગવાનને કહે છે કે ભગવાન આટલો હોય તો હું કેવી રીતે જીવું? હું પણ આ સૃષ્ટિમાં ખલાસ થવાનો છું. ત્યારે ભગવાન એને કહે છે કે આ સૃષ્ટિનો જ્યારે પ્રલય કાળ થશે, જ્યારે સમુદ્ર પોતાની આવી રીતની જ્યારે ઓળંગી અને હિમાલયના ટોચ સુધી સમુદ્રના સાગરના પાણી જશે ને ત્યારે કોઈ બચવાનું નથી. પણ તું જે આવી રીતના સમુદ્રમાં પાણીમાં જ્યારે ડૂબતો હોઈશ ને
ત્યારે તું મને હાંક મારજે, એટલે હું મત્સ્ય અવતાર રૂપે આવીશ અને તારું જે હોડકું હશે ને એને દાંતમાં રાખીને ટોચ ઉપર જ્યાં સમુદ્રનું પાણી પહોંચ્યું નથી ને ત્યાં સુધી લઈને હું તને જીવતો, કારણ કે મનુએ પ્રશ્ન કર્યો કે આ પ્રલય થાય તો હું મરી જાઉં નહીં કે મારું જવાનું, ત્યારે કે ભગવાન કે તારે મરવાનું નથી. મેં આ ચાક્ષુષ મન્વંતરની અંદર જે કાંઈ પ્રયોગો જે કાંઈ આપ્યા હતા ને એ પ્રયોગો 7 ઋષિઓ, ધન ધાન્ય અને વેદો, આ 4 વાતો તારે સંભાળવાની છે. કેટલી? ભગવાને આકાશવાણીની અંદર આ મનુને કીધું કે તારે વેદો સંભાળવાના છે, પછી નાનું મોટું અનાજ આ ધરતી ઉપર જે ઉગાડ્યું છે ને એનું બિયારણ તારે લઈ જવાનું છે, 7 ઋષિઓને તારે સંભાળવાના છે. આમ કરીને તારે આ બધું સંભાળી અને તારે જીવિત રહેવાનું છે. અને હું માછલીના રૂપે આવી અને મારા દાંતની અંદર તારા હોડકાને પકડી અને જ્યાં પાણી નહીં હોય ને ત્યાં સુધી ટોચ ઉપર હું તને, ભગવાનને મનુએ આવી રીતનું જ્યારે કીધું. આકાશવાણી ને મનુ કહે છે કે ભગવાન હું પામર જીવ છું, આ બધું હું કેવી રીતે સંભાળીશ? ત્યારે ભગવાને કીધું તું આવી રીતે સંભાળી છે, હું તો પામર જીવ છું એમ કે. મનુનું એટલે કે મનુ તું પામર નથી, તું મહાન છો. કેવો? તું પામર નથી, તું મહાન છો. આગળના એટલે કે માનવી જીવન માટે તારે જ જીવવાનું છે અને તારે જ આવી રીતના વેદો, ઔષધિઓ અને 7 ઋષિઓને સાથે રાખી અને તારે નવી સૃષ્ટિનું સર્જન થાય ને એમાં તારે જીવવાનું છે. તેથી હું તને આ કોલ આપું છું. એમ કરીને સમુદ્રમાં માછલી ગરકાવ થઈ ગઈ. મારી બધી શક્તિ તારી પાછળ છે, હું તને મદદ કરીશ. પ્રલય થાય ત્યારે તું નૌકામાં બેસીને નીકળજે, તારી નૌકા હું ડૂબવા નહીં દઉં એમ કે. વેદો અપૌરુષય છે, એટલે કે વેદો કેવા છે તો કે અપૌરુષય. યહ કલ્પસ કલ્પ પૂર્વ, આ કલ્પની પહેલાં પણ વેદો હતા. માનવીને માર્ગદર્શન આપતા વિચારો એ શાશ્વત છે. કેવા? ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે વેદો છે, ભલે ગમે તેટલા ચાક્ષુષ મન્વંતર અને આવી રીતના ઘણા બધા મન્વંતર થયા પણ વેદો કોઈ દી નાશ પામ્યા નથી. એક પેઢી બીજી પેઢી ને બીજી પેઢી ત્રીજી પેઢી એમ આપણા વેદો છે એવું કહે છે. બીજી વાત, વેદો અપૌરુષય છે. માનવ બંધન રહિત થાય તો નિસર્ગ પણ શા માટે એટલે કે બંધન રાખે? દરિયો આગળ વધ્યો, પ્રલય કાળના પાણી આખા વિશ્વ ઉપર ફળી વળ્યા. આદિમ શક્તિના આદેશ પ્રમાણે મનુએ બધી જ ઔષધિઓ, વનસ્પતિઓ, બીજ, વેદો, 7 ઋષિઓ લઈ અને હોડકામાં બેસી અને સમુદ્રની અંદર તરવા લાગ્યા. ધીમે ધીમે હોડકું ડૂબવા લાગ્યું. એટલે મનુએ ભગવાનને પોકાર કર્યો કે ભગવાન તમે મને જે આશ્વાસન આપ્યું છે, મારું હોડકું ધીમે ધીમે ડૂબે છે, હવે તમારા સિવાય આ જગતની અંદર મને કોઈ બચાવી શકે એમ નથી. એમ જ્યારે મનુએ આવી રીતનો જ્યારે પોકાર કર્યો ને ત્યારે માછલીના રૂપની અંદર અહીંયા ભગવાન આવે છે. એને કહેવાય છે મત્સ્ય અવતાર એમ કે. ચાક્ષુષ મન્વંતરની સમગ્ર સૃષ્ટિ ઉપર પ્રલયકાળના પાણી ફરી વળ્યા. માનવ જીવન, પશુ જીવન બધું જ ખલાસ થઈને ધોવાઈ ગયું. મનુની નૌકા પણ ડૂબવા લાગી. પ્રલયકાળનું આ ભયાનક દર્શન કરતા મનુને હર્ષનો રોમાંચ થયો. એક મહાન સૃષ્ટિને જીવત દાન આપવાની છે, તે માટે ભગવાને મને નિમિત્ત બનાવી દીધો. સૃષ્ટિને બચાવી છે, નવસૃષ્ટિનું ફરીથી સર્જન કરવાનું છે. ઘણા બધા સૃષ્ટિ ઉપર એ કાળમાં લોકો હતા પણ અહીંયા મનુ કહે છે ભગવાન તમે મને નિમિત્ત બનાવી દીધો છે. તેથી જ ભગવાન ગીતાની અંદર અહીંયા મનુનો ઉલ્લેખ કરે છે. નકર બીજા ઘણા બધા રાજા, ઘણા બધા ઋષિઓ થયા પણ ભગવાન કહે છે કે મનુને આ વિચારો મેં પહેલાં વિવત્સ્વ એટલે સૂર્યને કીધા, સૂર્યએ મનુને કીધા અને મનુએ આ વિચાર ઈશ્વાકુને રાખી અને આખી સૃષ્ટિને જીવંત રાખવાનો જેણે પ્રયત્ન કર્યો છે. આવા લોકોનું ઉદાહરણ આપીને ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કર્મયોગ કરવાનો સંદેશો આપે. આવા મહાન લોકોએ પણ પોતાનું કર્મ છોડ્યું નથી. મનાલીની જો આહુતિ આપવી પડે ને તો પણ એને યજ્ઞ કરીને કર્મ છોડ્યું નથી. પોતાના બળદનું બલિદાન આપવું પડે તો પણ મનુએ કરવા માટે તૈયાર છે. તેથી અહીં કહે છે કે આપણા પૂર્વજોએ જે હજારો વર્ષ પહેલાં જે કર્મયોગ કરીને જે આવી રીતના મુક્તિના અધિકારી જે બન્યા છે ને મુમુક્ષો,
એવા મુમુક્ષોની અંદર અહીંયા મનુને ભગવાન યાદ કરે. આટલા માટે યાદ કરે કે આપણે તો મોબાઈલ છોડવા માટે તૈયાર નથી. 2 કલાક માટે ઘીરે મૂકીને આવવાનું હોય ને તોય આપણને એમ થાય હવે સાંભળવા બેઠા છીએ ગીતા, બરાબર, મનુની વાત સાંભળવા બેઠા છીએ. પોતાની પત્નીનું બલિદાન આપવી કાંઈ હેલી વાત છે? પોતાનો જે જમણો હાથ છે, પોતાને સાથ સહકાર દરેક કાર્યની અંદર આપે છે, એને ખલાસ કરવી અને કોઈ માગે અને આપી દેવું કે કાંઈ વાંધો નહીં. યજ્ઞની અંદર જો ભગવાન રાજી થતા હોય ને તો મારી પત્નીનું બલિદાન આપવા હું તૈયાર. આપણે પત્નીનું બલિદાન આપનાર મનુની કથા સાંભળી, મનુના બળદની કથા સાંભળી, પણ આપણો મોબાઈલ છૂટતો નથી. શું 2 કલાક છોડવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. ગીતા જેવો મહાન ગ્રંથ જ્યારે એનો આપણે અધ્યયન કરતા હોય, અભ્યાસ કરતા હોય અને ગીતા જેવા તેજસ્વી વિચારને જો આપણે સાંભળતા હોય ને તો 2 કલાક માટે આ મોબાઈલ મારા ઘરે રહેશે, કાં સાયલન્ટ અને કાં બંધ કરીને મારી ખુરશી ઉપર બેસી. હું જો આવી રીતનો ન કરું તો ઘણા 25-50 લોકોને ડિસ્ટર્બ થાય. પોતે તો થાય જ અને બીજા જે ઘંટડી ધનાધન જે વાગે ને એમાં પણ બીજા લોકો ડિસ્ટર્બ થાય કે ન થાય. મનુને સાંભળ્યા પછી અહીંયા કહે છે મેં જે આખી વ્યવસ્થા છે, બરોબર ને, તેથી મનુએ ભગવાનને હાંક મારી અને એટલે કે હોડકું ડૂબા લાગ્યું. ભગવાનને તમે મને સંભાળજો, તમે મને ઉગાડજો. તે વખતે પેલી માછલીએ પાણી ઉપર આવીને મનુને કહ્યું કે હું તને મદદ કરું છું, તેમાં કોઈ તારા ઉપર ઉપકાર કરતો નથી. તે મને જીવતદાન આપ્યું હતું એટલે મારી પણ ફરજ છે કે મારે તને જીવતદાન આપવું. માછલી પણ આવું કહે છે કે જેણે મને સંભાળ્યો એના ઉપર પણ મારે આવી રીતનું કરવું જોઈએ એમ. મનુએ એક ઝૂંપડી બાંધી, બરોબર, પાણી શાંત થયું, ધીમે 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 હોડકું નીચે આવ્યું, ટોચ ઉપર ગયું. પછી પ્રલયકાળના જે સાગરના સમુદ્રના પાણી હતા ને એ ધીમે ધીમે ઓસરી ગયા અને ધીમે 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 હોડકું નીચે આવ્યું. હોડકું નીચે આવ્યું એટલે શું થયું? મનુએ એક ઝૂંપડી બાંધી, બાજુની જમીન હતી થોડી સાફ સફાઈ કરી, 7 સાથીઓ સાથે વિચાર કરતા બેઠા હતા અને એટલામાં એક અતિ સુંદર એક સ્ત્રી એની પાસે આવી. આ ભગવાનની બધી કેવી લીલા છે, કેવી આ ભગવાન જ લીલા કરતા રહેલા છે. નહીંતર આપણને એમ થાય કે પ્રલયકાળ થયો હોય તો એમાં આવી સ્ત્રીઓ ક્યાંથી બચે, પણ એ બચી એનું કારણ આ ભગવાનની પોતાની જ લીલા છે. ભગવાનને આ સૃષ્ટિમાં કાંઈક મનુ જેવા રાજા પાસે કાંઈક શીખવાડવાનું છે. તેથી એનું નામ ઈડા હતું. હું તું એણે પૂછ્યું સુંદરી તું કોણ છો અને શા માટે તું આજુબાજુમાં ફરે છે? ત્યારે કે તમે નાની એવી ઝૂંપડી બાંધી છે, તમારે પ્રભુ કાર્ય કરવાનું છે. એક હાથે કરવા કરતાં 2 હાથે જો આપણે કરીને તો ભગવાનનું કામ, પ્રભુનું કામ સત્કારમાં બહુ સારું થાય છે. તેથી હું તમારી સાથે પરણવા માગું છું એટલે આપણે બેનો સંસાર થશે અને આપણું બધું જોઈ અને લોકો પણ એ રીતે જીવન જીવવા લાગશે. ઈડાને મનુએ સંમતિ આપી અને બીજી અહીંયા ઈડા એટલે કે પેલી મનાલી અને અહીંયા બીજા શું કહેવાય મન્વંતર અવતાર પછી અહીંયા ઈડા સાથે એમને લગ્ન કર્યા. બંનેનો સંસાર સુંદર સારી રીતે ચાલવા લાગ્યો. અહીં કહે છે કે ઈડાએ કહ્યું કે મારે યજ્ઞ કરવો છે તો તું એકલો કેમ કરી શકીશ? તને સાથીની જરૂર તો છે જ. યજ્ઞ એકલા થાય નહીં, દંપતીમાં જ યજ્ઞ થાય એમ કે. તારી દેખભાળ કોણ કરશે? એકલો અસહાય મનુ હતો. તે વખતે અતિ પ્રેમાળ રમણીય સ્ત્રીએ હાથ આપ્યો અને એમાં ઈશ્વરી કંઈક સંકેત છે. નકર તો આ ઈડા આવે ક્યાંથી ભાઈ? પ્રલય થયો હોય તો ક્યાંક તો માણસ ખલાસ તો થાય જ ને. પણ આ ભગવાનની બધી લીલાઓ છે. મનુએ ઈડા સાથેનો સ્વીકાર કર્યો. સાથીદારોની મદદથી થોડું જંગલ સાફ કરી, વન સાફ કરી અને ધીમે ધીમે ધાન્ય ઉગાડવાનો પ્રયત્ન કર્યો. તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે એટલે કે પૂર્વ કર્મેવ તસ્માનમ પૂર્વતરમ કૃતમ. તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરણમાં આવેલા કર્મનો મુમુક્ષોની જેમ પ્રયત્ન કર. આ મનુને યાદ કરીને ભગવાન કહેશે કે આપણા પૂર્વજોએ જે રીતે કર્મ કરી અને મુમુક્ષુ જે બની ગયા છે એવી રીતે તારે પણ કરવું. એમ કરીને 4થા અધ્યાયના અહીંયા 15મા શ્લોકની અંદર મુમુક્ષુનું વર્ણન કરતા ભગવાન અર્જુનને આ દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હજારો રાજર્ષિ થયા, એ બધાએ પણ કર્મ કરીને મુક્તિ સુધી આવ્યા છે.
તેથી કર્મ કોઈએ છોડવું જોઈએ ને કર્મયોગનું મહત્ત્વ બતાવવા માટે ભગવાને અહીંયા મુમુક્ષો જે લોકો થઈ ગયા છે એના ઉદાહરણો આપીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મનુ વિશે તો ઘણી વાત છે. ઝૂંપડી બાંધી ટોળાને ટોળા ઉત્તરમાંથી આવવા લાગ્યા, ઘણી બધી વાતો છે, બરાબર. અને પછી એને પણ આખા ચાતુર્વર્ણ વ્યવસ્થાની જે વાતો છે ને એ ટોળાની અંદર બેસીને મનુ બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. ટોળાની અંદર રહેતા હતા, પશુની જેમ રહેતા હતા. સંસાર ગમે ત્યાં, ગમે સ્ત્રી ઉપર, ગમે તે પુરુષ સંસાર કરી અને બાળકોને જન્મ આપતા હતા. બાળકોને ન સંભાળવાનું હોય તો ફેંકી દેતા હતા. આવા લોકો, આવા જે ઝુંડોના ઝુંડ આવવા લાગ્યા. મનુ કહે છે આ તો બધું પશુ જીવન છે. માણસ પણ જીવન કેવું છે? જેમ કૂતરા, બિલાડા અને સમાજની અંદર ડુક્કર જેમ જીવે છે, બરોબર ને, એ પશુ જીવન ને. એને મોટા થયા પછી કોણ માન, કોણ બાપ ને કોણ આવી રીતના મારા પૌત્ર કાંઈ છે, એ તો ગમે તેની સાથે સંસાર કરે કે નહીં પશુ. આવા પશુ જેવા લોકો ઝુંડના ઝુંડ અહીં વેદવ્યાસ મહાભારતમાં પણ લખે છે અને ભાગવતની અંદર પણ લખે છે કે આવા ઝુંડોના ઝુંડ એ વખતે મનુ જ્યાં ઝૂંપડી બાંધીને રહેતો હતો ને ત્યાં આવા લોકો આવીને આવવા લેવાય. ઘણા બધા ઝઘડાઓ લઈને આવતા હતા. બે ટોળાઓ વચ્ચે જ્યારે મારણ કરે ને હરણનું, ત્યારે એક કે અમારો અધિકાર, બીજું ટોળું કે અમે, આમ કરીને ઝઘડા કરીને એકાબીજાના માથા કાપતા હતા. બધા લોકો એની પાસે ઝૂંપડીમાં આવીને કહે છે કે અમારું સમાધાન કરો. મનુ શાંતિથી એની ફરિયાદ સાંભળતા. બોલો તમારા બેયના ગ્રુપમાં શું તકલીફ છે? બોલો કે અમે જંગલની અંદર શિકાર કરવા માટે ગયા, કારણ કે માંસાહારી હતા બધા, અનાજ હતું નહીં, માંસાહારી હતા. એટલે કે આની આ સ્વાપદ ઉપર અમારો અધિકાર છે. ઓલું ટોળું કે અમારો, એ કે પહેલું તીર અમારું લાગ્યું, ઓલું કે પહેલું તીર મારું લાગ્યું. એટલે આમ ઝઘડા શરૂ થયા, એકાબીજાના માથા કપાવા લાગ્યા. અને સમાધાન માટે મનુ પાસે આવતા, મનુ એને સમજાવતા અને ધીમે 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 પશુ તુલ્ય જીવન જીવવાવાળા જે આ જંગલી જે લોકો હતા ને એની અંદર પ્રાણ પૂરી અને નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્ય, આપણે બધા મનુષ્ય છીએ એમ કરીને મનુએ એક વિચાર એની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો. એણે જોયું કે આ ઝુંડની અંદર હોના 200-200ના ટોળે ટોળા આવે છે. એમાં ઘણા બધા શક્તિશાળી છે, ઘણા બુદ્ધિશાળી છે, ઘણા સેવાની આવી રીતની અપેક્ષા રાખવાવાળા છે, બરાબર. આવા અનેક છો કે એ બધાને જુદા પાડ્યા. જે શક્તિશાળી હતા એને ક્ષત્રિયની ડિગ્રી આપી, બરાબર. બુદ્ધિથી કામ કરી અને ભગવાનથી છૂટો પડેલો જીવ હતો એને પ્રભુ તરફ વાળવાનો જે પ્રયત્ન કરતા, આવા લોકો જે અંદર હતા ને એને બ્રાહ્મણ શબ્દ આપ્યો. અને સંસારની અંદર પુરુષાર્થ કરી, મહેનત કરી, પાટું મારીને રોટલો પેદા કરે એવો એક વર્ગ એ ટોળામાં હતો. અને બધું કરો. અને એક ત્રીજો વર્ગ હતો કે આ બધાની સેવા કરવા માટે એક વર્ગ જોઈ જે બુદ્ધિ બહુ ઓછી હલાવે છે. એટલે એને કીધું તમારે શુદ્ર આ રીતે ચાતુર્વર્ણ વ્યા, આપણે આગળના શ્લોકમાં જોયું, ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ. આમ ભગવાને જે કીધું ને એ આ મનુએ ચાતુર્વર્ણ વ્યવસ્થા આખી જે ઊભી કરી છે ને એ એક વ્યવસ્થા છે, વર્ણ ભેદ નથી. આજે આપણે વર્ણ ભેદ થઈ ગયો ને એટલે તકલીફ છે, પણ આ બધી વ્યવસ્થાઓ છે. આમ કરીને આ શ્લોકની અંદર કર્મયોગનું મહત્વ ભગવાન બહુ સરસ રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તારી ઉપર પહેલો પ્રયોગ નથી. અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન આ પ્રયોગ તમે કોઈના ઉપર કર્યો કે મારી ઉપર ઠોકી બેહાડો છો? ત્યારે ભગવાન કે ભાઈ તારી ઉપર ઠોકી બેહાડતો આ પહેલો વહેલો પ્રયોગ નથી. ઘણા નવા ડૉક્ટર હોય ને, પહેલી વાર જાઓ ને એટલે ઓલા પૂછે ડૉક્ટર કેટલા સમયથી દવા, એ કે હમણાં કાલથી જ ઉદ્ઘાટન થયું. તો કે મારી ઉપર પહેલો પ્રયોગ છે કે કોઈ ઉપર કયો? એ કે ના ના તારી ઉપર. તો કે ભાઈ આપણે દવા લેવી આમ થાય કે ન થાય? એટલે અર્જુનનો પણ એ જ પ્રશ્ન હતો કે ભગવાન આ તમે કર્મયોગ કરવાની મને જે વાત કરો છો, બરોબર ને, તો એ પ્રયોગ મારા ઉપર પહેલો છે કે કોઈ ઉપર કરેલો? ત્યારે ભગવાન આ પરંપરા કહે છે કે આ જે કર્મયોગ છે એ મેં સૂર્યને કીધો, સૂર્યએ કર્મયોગ મનુને કીધો અને મનુએ ઈશ્વાકુને કહી અને આ આખી જે પરંપરા છે ને એ ભગવાન સમજાવે છે. એટલે હવે પછી એટલા માટે જેવી રીતે પહેલા અન્ય મુમુક્ષોએ લોકહિતાર્થે કર્મો કર્યા છે તે જ રીતે તું પણ સંસારના હિતને માટે કર્મ કર. આમ કરી અને 16મા શ્લોકની અંદર ભગવાન આગળ વાત કરે છે. શું કહે છે? તારે પણ એવી જ રીતના કર્મો કરવા જોઈએ. એમ 16મા શ્લોકની અંદર ભગવાન કિમ કર્મેતી એમ કરી અને ભગવાન 16મા શ્લોકની અંદર આ વાત કહેવા માગે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ને ત્યાં કિમ કર્મેતી ભગવાન કેવી રીતના કર્મનો સંદેશ આપે છે
એનો વિચાર આપણે આવતીકાલે